આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. જો અહીંયા તમે બધા વૈષ્ણવો બેઠા છો, બધા બ્રહ્મ સંબંધી છો, બધા બાળકો પણ કદાચ કોઈ નાના બાળકમાં એકાદ બે બાકી હોય કદાચ, બાકી બધા બ્રહ્મ સંબંધી છે, બરાબર. અને ઠાકોરજીની સેવા કોણ કોણ કરે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સંખ્યા વધારે છે બેસવા વાળાની, ને એમાંથી 15 તો એ સારું કહેવાય. હવે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણા શાસ્ત્ર સમજાવે છે આ વાત કે જેમણે પણ બ્રહ્મ સંબંધ લીધું છે, જો એ પોતાનો દાસ ધર્મ નિભાવતા નથી, કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આપણે ઠાકોરજી સાથે કેવો સંબંધ આપણો સ્થાપિત થયો? દાસોહમ, બરાબર. દાસ એટલે લૌકિક ભાષામાં નોકર, નોકર માલિકની સેવા કરે, બરાબર. તો આપણે ઠાકોરજી સાથે જે દાસ ધર્મની સ્થાપના કરી છે, અને એ પછી જો એ આપણે દાસ ધર્મ નિભાવતા નથી, તો શાસ્ત્ર કહે છે કે એવો જીવાત્મા કે જે ભગવાનને વચન આપીને પણ સેવા નથી કરતો, એવો જીવાત્મા બીજા જન્મમાં અસુર યોનિને પ્રાપ્ત કરે છે. અસુર યોનિ. સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં વાત મહાપ્રભુજી પણ કરે છે કે જે વ્યક્તિએ બ્રહ્મ સંબંધ લીધું છે અને ઠાકોરજી સાથે દાસનો સંબંધ જોડ્યો છે, એ જો પોતાનો દાસ ધર્મ ન નિભાવે તો એને આવતા જન્મમાં અસુર યોનિ પ્રાપ્ત થાય છે. જો એક વાત હું મારા દરેક પ્રવચનમાં કહેતો રહું છું કે કોઈ આપણને યમુના પાન કરાવે તો આપણે એ યમુનાજીનું જલ છે એ પેટમાં ઉતારી જાય કે કોગળો કરીએ? શું કરીએ? ઉતારી જઈએ ને, કોગળો કરાય. તો જેવા યમુનાજીનું આ જલ છે ને, એ સમાન જ આ શ્રી મહાપ્રભુજીનું વચનામૃત છે. યાદ રાખજો. આ ચંદ્રગોપાલ બાવા જે બોલે છે એ કઈ મારા પોતાના વિચાર હું કહેતો નથી. જે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે તમને સમજાવું છું. અને જેમ યમુના પાન કરીએ ત્યારે એ યમુના જલને આપણે પેટમાં ઉતારીએ છીએ, એનો કોગળો ન થાય વૈષ્ણવો, એ સમાન જ વલ્લભના વચનામૃત છે, એનો પણ કોગળો ન કરતા. એ કોગળો કર્યો ક્યારે કહેવાશે? સાંભળ્યા પછી જીવનમાં નહીં ઉતરે તો કોગળો જ કર્યો ને, તો ચોખ્ખી વાત છે ને. હમણાં જો મેં આ લોકોને સમજાવ્યા હતા કે વૈષ્ણવોને આમ સખડી ભોગ ધરવાની જો આજ્ઞા આપણે કરીએ ને, તો જાણે કોઈ રાક્ષસ એની સામે આવી ગયો ના હોય, ના જે છે મારાથી ન થાય. અરે પણ એમાં કોઈ ગભરાવા જેવી કોઈ વાત જ નથી. એક વાત તો તમે સમજી લો
કે માની લો કે તમે સખડી ભોગની આજ્ઞા લીધી તો કઈ જરૂરી નથી કે રોજ તમારે સખડી ભોગ દાળ ભાત શાક રોટલી ધરવા. ઠાકોરજીને સખડી સાથે અનસખડી સાથે કે દૂધઘર સાથે કાંઈ લેવા દેવા નથી. ભગવાન તો અપ્રાકૃત છે. ભગવાનને કઈ ભૂખે નથી લાગતી, ભગવાનને પ્યાસે નથી લાગતી, ભગવાનને ઊંઘે નથી આવતી, ભગવાનને જાગવાની જરૂર નથી. ભગવાન તો પોતે આપ્તકામ છે. જેટલા આનંદ છે બધા ભગવાનની અંદર રહેલા છે. ભગવાનને શું આનંદની જરૂર પડે? આ બધું ભગવાન કરે છે. ભગવાન આરોગે છે, ભગવાન જલ આરોગે છે, ભગવાન ભોજન આરોગે છે, ભગવાન પોઢે છે, આપણા માટે કરે છે. કારણ કે આપણને ખાધા વગર ચાલે, ઊંઘ્યા વગર ચાલે. આ બધી લીલા અપ્રાકૃત એવા ભગવાનને આપણા જેવા પ્રાકૃત માટે આપણા જેવી લીલા કરવી પડે છે. અને એ લીલામાં પણ ભગવાન આપણું હિત જોવે છે. તમે જે કહી દો છો ને કે ભાઈ અમે સખડી ભોગ નહીં ધરીએ, અમે તો બસ કામમેવાની આજ્ઞા કરો, દૂધઘરની નાગરીની કરો, વધારેમાં વધારે અનસખડીની. પણ એ કેવી વાત છે ખબર છે? કોઈ વ્યક્તિ પોતાના પગમાં જ કુહાડી મારે એવી વાત છે. આમાં કઈ ભગવાન કે મને કાંઈ ફાયદો નથી, તું ધર કે ન ધર, હું તો અપ્રાકૃત છું, મારે કઈ જરૂર અપેક્ષા જ નથી. પણ તારા પેટમાં જે મને ભોગ ધર્યા વગરની વસ્તુ જાય છે ને, એ કૂતરાની વિષ્ઠા તારા પેટમાં જાય છે. એ તને 84 લાખ યોની સુધી ફેરવશે. તું મચ્છરે બનીશ, માકડે બનીશ, ભૂંડળોય બનીશ, કૂતરોય બનીશ, ક્યાં ને ક્યાં તું ચક્કર લગાવીશ. આ તને બચાવવા માટે કહું છું કે જે વસ્તુ મને સમર્પિત નથી થઈ, હે ઉદ્ધવ, એને તું કૂતરાની વિષ્ઠા જ જાણજે. અતિ જરૂરી છે. મેઇન વસ્તુ મેં તમને શું સમજાવી કે તમે સખડી ભોગની આજ્ઞા લો. શા માટે? કે તમે દાળ ભાત ખાઓ છો. તમે જો ઘાસ ખાતા હો તો ઘાસની આજ્ઞા લઈ લ્યો. ઠાકોરજી કહે તો ઘાસે ખાઈ. બધી વસ્તુ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તમે સખડી ભોગ ધરો તો કઈ જરૂરી નથી કે રોજ દાળ ભાત શાક રોટલી. તમે કહો આજે મારે ગોળ ને રોટલો ખાવો, ઠાકોરજીને કોઈ વાંધો નથી. વસ્તુ અસમર્પિતની છે. આપણા પેટમાં અસમર્પિત કોઈ વસ્તુ જાવી ન જોઈએ. હવે એનું લોજિક કે છે, કૂતરાની વિષ્ઠા કઈ છે, પણ એનું એક લોજિક છે. ખેડૂત જ્યારે ખેતી કરે ને ત્યારે એમાં ઘઉં, બાજરો, શાકભાજી જે કાંઈ ઉગાડે છે ને, તો એની પહેલા એમાં ખાતર નાખવું પડે. એ ખાતર નાખ્યા પછી એમાંથી આ ઘઉં, બાજરો જે કાંઈ છે બધું ઉત્પાદન થાય છે. અને એ ખાતર મળમૂત્રનું બનેલું છે. અપવિત્ર વસ્તુનું એ ખાતર બનેલું છે. અને એના કારણે એ અપવિત્ર વસ્તુ જો આપણા પેટમાં જાય તો આપણી સ્થિતિ પણ અપવિત્ર સ્થાનોમાં વહી જાય. એટલે આપણને બચાવવા માટે ભગવાન કહે છે કે તું એ વસ્તુ મને ભોગ ધરી દે. કારણ કે આપણને ખાધા વગર ચાલશે નહીં, અપવિત્ર છે એ બધી વસ્તુ, પણ આપણે તો લેવી જ પડે, નહીં તો જીવન જીવી ન શકાય. હવે એ પવિત્ર બનાવી કેમ, તેનો દાખલો દેવામાં આવે છે કે કાશી બનારસની અંદર જેટલી પણ ગટરો છે ને એ બધી ગંગાજીમાં મળે છે. પણ જ્યારે આપણે ગંગાજીનું પાન કરવા જઈએ ત્યારે એવો વિચાર આવે છે કે આમાં ગટર છે. કારણ કે એ ગટર પણ ગંગાજીમાં મળી એટલે શુદ્ધ ગંગાજી બની ગઈ છે. એવી રીતે જે પદાર્થ ભગવાનમાં મળે છે એ બધું શુદ્ધ બની જાય છે. એટલે ઠાકોરજીને ભોગ ધરીને લેવું અતિ જરૂરી છે. નહીં તો હીન યોનિને પ્રાપ્ત કરશો. આ શું ભૂંડળા ને કૂતરા બનવું છે? વિચારો તમે વૈષ્ણવો. જાગ્યા ત્યારથી સવાર જે લોકો ભગવત સેવા નથી કરતા, જો એમણે બ્રહ્મ સંબંધ લીધું હોય તો એમણે ભગવત સેવાનો પ્રારંભ જલ્દી કરી દેવો જોઈએ. અને જો તમારાથી ભગવત સેવા ન થઈ શકે એવું કોઈ ઘરનું વાતાવરણ હોય, કોઈ શરીરની વ્યાધિ હોય, કોઈ એવી કોઈ સમસ્યા હોય, તો એ સમસ્યા રજૂ કરવા તમારે અમારી પાસે આવવું જોઈએ. એના ઉપાય અમારી પાસે હોય. તમે લૌકિક ઉપાય લઈને આવો છો,
સમસ્યા લૌકિક, જે દીકરીના વિવાહ નથી થતો શું કરવું, એના માટે અમારો જન્મ છે. જે કઈ દિશામાં બોર કરાવું, હવે એના માટે અમે વિચારો. જો તમારાથી ભગવત સેવા નથી થતી અથવા તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે પણ તમારું મન, તમારું ચિત્ત સેવામાં લાગતું નથી, તો એના માટે તમારે અમારી પાસે આવવું જોઈએ. ઘણા બધા ઉપાયો છે. કોઈ વ્યક્તિ ભગવત સેવા કરી ન શકે એવું ઘરનું, શરીરનું, પરિવારનું જો વાતાવરણ હોય તો પછી શું કરવું, એના ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે. જો કોઈ વ્યક્તિથી સેવા ન થઈ શકે તો એ ભગવદ વાર્તાનું એને વ્યસન હોવું જોઈએ તોય ચાલે. મુખ્ય વસ્તુ શું છે? મન એમાં એકાગ્ર થઈ જવું જોઈએ. સેવા કરો કે ભગવદ વાર્તા, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત તમારું સેવાના સમયે ઠાકોરજીમય બની જવું જોઈએ. નહીં તો એ સેવા જ નથી. આપણે સેવા કરીએ તો કેટલા લૌકિક વિચારો આવે છે ને, એ લૌકિક વિચારો કરતા કરતા જ સેવા પૂરી થઈ જાય છે. એક જણો મને કહેતો હતો, જે આપે વાત તો સાચી કરી પણ શું કરું, ભગવાને મારું મન જ નબળું બનાવ્યું, તમારે શું કરવું? ચિત્ત સેવામાં ચોટતું જ નથી. તમે કોઈ પૈસા ગણો ત્યારે તો લાગે છે મન, કેમ 200 ની નોટ ને 500 ની નોટ એકબીજી આવીને જાય, તો મન તો નબળું નથી, મન ખોટી દિશામાં દોડે છે. તો કહેવાનું તાત્પર્ય કે જે લોકો ભગવત સેવા કરે છે એના માટે ચિંતાનો વિષય છે કે હજી સુધી એનું મન ઠાકોરજીમાં લાગ્યું નથી, હજી સુધી એને ઠાકોરજીમાં પ્રેમ નથી થયો. વર્ષોથી સેવા કરીએ છીએ અને પ્રભુમાં પ્રેમ નથી થયો તો એ મોટી ચિંતાનો વિષય છે. આટલા નજીક છો અને ઠાકોરજીમાં પ્રેમ નથી થયો, અને પ્રેમ થયો એની નિશાની શું? તો કે જ્યારે આપણે એનાથી દૂર જઈએ ત્યારે એની યાદ આવે. શું યાદ આવે છે આપણને? વિચારો વૈષ્ણવ, આવો દેહ પાછો મળવાનો નથી. આગળ જતા તો કલિયુગ એના ભયંકર અત્યંત વિકરાળ રૂપનો અનુભવ આપણને કરાવવાનો છે. જે આ તક તમને મળી છે એ ગજબની તક મળી છે વૈષ્ણવો. બ્રહ્મ સંબંધ તમને મળ્યું છે અને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થયા પછી ભગવત સેવાનો અધિકાર જે તમને પ્રાપ્ત થયો છે, આ અદ્ભુત તક છે વૈષ્ણવો. ઘણી વાર આપણે કહેતા હોઈએ, કોઈ વૈષ્ણવનું જીવન જોઈએ કે જે સદાય સેવામાં તત્પર છે, ખૂબ પ્રેમથી ઠાકોરજીને લાડ લડાવે છે, બધું એણે સમર્પણ ઠાકોરજીને કરેલું છે, ભગવદ વાર્તામાં એનું ચિત્ત છે. હવે આવા ભગવદી વૈષ્ણવનો દેહ છૂટે ત્યારે આપણે શું કહેશું? એને તો નિત્ય લીલાની પ્રાપ્તિ થઈ જ હોય, કે એને બધું ઠાકોરજીને સમર્પિત કરી દીધું. તો મહાપ્રભુજી ના પાડે છે. મહાપ્રભુજી શું કહે છે કે નહીં, આવા જીવને મૃત્યુ પછી નિત્ય લીલાની પ્રાપ્તિ નથી થતી, એને તો જીવતા જ થઈ જાય છે. એ તો જીવે છે ત્યાં જ એને નિત્ય લીલાની પ્રાપ્તિ છે. જોવો તમે રૂક્ષ્મણીબાઈની વાર્તા, 24 વર્ષ વીતી ગયા, ઘરની બહાર નીકળ્યા નથી. કાશી બનારસમાં રહે છે પણ કાશી બનારસ જોયું જ નથી, શહેર જોયું જ નથી. કંટાળો નહીં આવતો હોય ને? નહીં, સાક્ષાત સમસ્ત ગોલોક એમના ઘરમાં આવી જતું તું વૈષ્ણવ. બધી જ લીલાના દર્શન અનુભવ એમને થતા હતા, એમને બહાર જવાની જરૂર નહોતી. આ કલિકાલની અંદર તો સ્પષ્ટ મહાપ્રભુજીએ કહ્યું છે, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, આપણો ધર્મ કેવલ ઘરમાં જ ટકશે. બહાર શું છે તો કે પાખંડ પ્રચુરે લોકે. જેટલા કાર્યક્રમો અત્યારે મોટા પાયે થઈ રહ્યા છે એ બધા શું છે? પાખંડ સિવાય કાંઈ. સ્પષ્ટ કહે છે મહાપ્રભુ. જ્યાં પૈસાની વાત આવી ત્યાં સમજી જવાનું કે વેપાર છે, ભક્તિ નથી. આજે તો વૈષ્ણવોને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ પણ મરી ગઈ છે. આ વધારે દુઃખની વાત છે. 84-252 વૈષ્ણવોની વાર્તાઓ તો તમે વાંચતા જ હશો. કોઈ વૈષ્ણવે ભાગવત સપ્તાહ કરી હતી? આવે છે કે કોઈના મૃત્યુ પછી ભાગવત સપ્તાહ એની પછવાડે થઈ છે? ક્યાંય આવે છે?
વિચાર. જે વ્યક્તિ પૈસા લે છે ભાગવત વાંચીને, એવા વ્યક્તિના ભાગવતનો એક અક્ષરે સાંભળવો કેવું પાપ છે ખબર છે? સંડાસના ડબલામાં ગંગાજલ લઈ જાય એવું પાપ, મહાપ્રભુજી કહે છે. પછી હું વલ્લભકુળનો બાલક કરતો હોતોય, જો હું ભાગવતનો વેપાર કરતો હોઉં, મારા પ્રસિદ્ધિ માટે હું ભાગવતનો ઉપયોગ કરતો હોઉં, પૈસાની પ્રાપ્તિ માટે હું ભાગવતનો ઉપયોગ કરતો હોઉં, તો મારા માટે, એ આયોજન કરનાર માટે, સાંભળનારા એ બધા માટે કેવું પાપ છે કે સંડાસના ડબલામાં ગંગાજલ લઈ જાય એવું મહાપાપ. ગોવિંદદાસ ભલ્લા શ્રી મહાપ્રભુજીના સેવક, એમનું તો મર્ડર થયું હતું, હત્યા થઈ હતી. તો શું મહાપ્રભુજીએ કહ્યું કે એની પાછળ ભાગવત બેસાડી દે? વિચારો, ભાગવત નિત્ય વાંચવાનું છે. સાક્ષાત ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે ભાગવત. ભાગવત કેવલ ભક્તિ માટે વાંચવાનું છે. ભાગવતનો ઉપયોગ કોઈ બીજી વસ્તુ માટે થઈ ન શકે. પણ અત્યારની પરિસ્થિતિ તો જુઓ. મારા કાકાએ બેસાડ્યું છે એટલે મારે જવું પડશે, મારા મામાએ બેસાડી છે ભાગવતની સપ્તાહ એટલે મારે જવું પડશે. હા, કઈ વાંધો નહીં, જાજો. આવતા જન્મમાં તમારા કાકાએ ભૂંડળો બનીને ફરતા હશે, તમે ભૂંડળો બનીને ફરજો. બીજું શું થાય? ભગવાન કહે છે, ભગવાનની વાત તો માનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી 2 વર્ષ પહેલા કે ભાઈ 2000 ની નોટ નહીં ચાલે. હવે આપણને તકલીફ પણ પડી. હવે આપણે કહીએ કે ભાઈ નરેન્દ્ર મોદી તો કીધા રાખે, હું તો 2000 ની નોટ ચલાવીશ તો ચાલે? તો વૈષ્ણવો, નરેન્દ્ર મોદી તો ખાલી આ ભારતના પ્રધાનમંત્રી છે, ભગવાન કૃષ્ણ તો આખા બ્રહ્માંડના પ્રધાનમંત્રી છે. જો એની વાત નહીં માનો તો દુખી થાશો, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. આપણે વાત માનવી પડશે, ભગવાનની સમજવી પડશે. જે પ્રોટોકોલ આપણા શ્રી મહાપ્રભુજી આપણા માટે ઘડ્યો છે, એ પ્રોટોકોલ અનુસાર જ આપણે ચાલવું પડશે. કારણ કે સ્વયં ગોર્ધનનાથજીએ પ્રગટ થઈને કહ્યું જ છે, તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. હે જીવાત્મા, તું તારું બધું જ્યારે સમર્પિત મને કરીશ ત્યારે તારું બ્રહ્મ સંબંધ મારા સુધી પહોંચ્યું કહેવાશે. આપણે શું સમર્પણ કર્યું? દરેક વસ્તુમાં હજી આપણને આપણી માલિકીનો ભાવ છે. બ્રહ્મ સંબંધના મંત્રમાં એક શબ્દ છે અગાર. અગાર એટલે શું? અગાર એટલે ઘર. તમે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તમે તમારું ઘર પણ ઠાકોરજીને સમર્પિત કરી દીધું છે, તમારો ફ્લેટ ઠાકોરજીને સમર્પિત કરી દીધેલો છે. પણ હજી તમને જો એ ભાવ છે કે આ ફ્લેટ મારો છે, આ ફ્લેટનો માલિક હું છું, તો તમારું બ્રહ્મ સંબંધ જ ક્યાં થયું છે? દરેક વસ્તુમાં પ્રભુની જ વસ્તુ છે, હું તો કેવલ રખેવાળ છું. આપણું મૃત્યુ થશે ત્યારે આપણું ઘર ભેગું આવવાનું છે? એ તો અહીં નહીં રહી જશે, બીજા વાપરવાના છે દરેક વસ્તુ. વૈષ્ણવો, મહાપ્રભુજીએ 4 વસ્તુ નિત્ય લીલામાં પધારતા પહેલા પોતાના બાળકો અને વૈષ્ણવો બંનેને 4 વસ્તુઓ કહી છે કે આ 4 વસ્તુઓ તમારા જીવનમાં આવવી ન જોઈએ. જો એ 4 વસ્તુ તમારા જીવનમાં આવી ગઈ તો સંસારી જીવને તમારામાં કશો તફાવત રહેશે નહીં. પછી જન્મ અને મરણના ફેરામાં તમે બંને લાગી જશો. અને 4 વસ્તુ કઈ? તો કે કદી અન્યાશ્રય ન કરતા, કદી અસમર્પિત ન લેતા, અસદાલાપ ન કરતા અને દુસંગ ન કરતા. જો આ 4 માંથી કોઈ એક વસ્તુ આવે ને તો એ આપણો નાશનો પ્રેમ છે.
હવે અન્યાશ્રય તો બહુ સૂક્ષ્મ છે. આપણે કહેશું કે નહીં, અમે ભગવાન કૃષ્ણ સિવાય કોઈને માનતા નથી, કોઈ દેવી દેવતાના મંદિરમાં જતા નથી, એમને માનતાય નથી, કઈ નથી એવું. અરે આ બધા અન્યાશ્રયથી તો આપણે બચી જશું, પણ એક અન્યાશ્રય કેવો મોટો છે કે જેનાથી બચવું અસંભવ છે, એ આપણી સાથે સતત ચાલતો જ રહે છે. અને એ અન્યાશ્રય છે આપણી જાતનો. આ મેં કર્યું, આ મારી શક્તિથી થયું, આ મારી બુદ્ધિથી થયું. બોલો, એ અન્યાશ્રય જાય છે? તમારા ઘરમાં માની લો કે કોઈ મહેમાન જમવા આવ્યા, હવે તમે દાળ બનાવી છે અને મહેમાનને દાળ બહુ ભાવીને એને વખાણ કર્યા અને તમે રાજી થયા ને, એ અન્યાશ્રય છે. કારણ કે અહંકાર એ મોટો અન્યાશ્રય છે. આવ કે નહીં રાજી? બહાર તો વ્યક્ત ન કરીએ આપણે, પણ અંદરથી આપણને ગમે. એ આપણને ગમ્યું તો એનો અર્થ પણ એ થયો કે જો મેં કર્યું, મારા વખાણ થયા. પણ તમે ક્યાં કર્યું જ છે? બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, જીવ માત્રની બુદ્ધિના પ્રેરણાદાતા ભગવાન છે. ભગવાન જ બધું કરી રહ્યા છે. પણ અજ્ઞાનવશ આપણી અંદરથી આ અહંકાર જાતો નથી. મેં કર્યું, મારું છે, મારાથી થયું, મારી શક્તિથી થયું, મારી બુદ્ધિથી થયું. આ બહુ મોટો અપરાધ છે. અસમર્પિતની તો વાત આપણે કરી કે તો કૂતરાની વિષ્ટા સમાન છે. અને હમણાં પાનેલી ગામમાં મારું પ્રવચન હતું, તો મેં ત્યાં વૈષ્ણવોને સમજાવ્યું કે આ સવારે તમારા લત્તામાં, તમારી ગલીમાં, તમારા રોડમાં પેલા હરિજનો ગટર સાફ કરવા, રસ્તા સાફ કરવા આવે છે. હવે અત્યારે ઠંડીના દિવસો છે, બિચારાઓને વહેલા આવવું પડે. તેને ઘરે બોલાવો ને અંદર. એની તમારી ફરજ છે. ગરમ ગરમ આદુવાળી ચા પીવડાવો, પાણીનો ગ્લાસ આપો, નાસ્તાનો આગ્રહ કરો, હરિજનને અંદર બોલાવો, બેસાડો. દયા તો ધર્મ છે, ધર્મની અંદર દયા તો આવે જ છે. કેમ નથી બેસાડતા એને? તે વૈષ્ણવ બોલ્યા કે મને કે જે હરિજન હરર જે આપણા બધા ટોયલેટ ગટરો બધું સાફ કરતા હોય એને અંદર બોલાવે, આપ કેવી આજ્ઞા કરો? તો મેં કહું હોટલ લોજમાં તો એનું જૂઠણ ખાઈને આવે છે. બે વાત કેમ ચાલે? તમે જે હોટલમાં, લારીમાં, રેકડીમાં જેમાં ક્યાંય ખાવ છો, એ હરિજનનું અડેલું છે, મુસલમાનનું અડેલું છે, સુતકીનું અડેલું છે. અડેલું જ નહીં, એનું હેઠવાડે છે. બોલ. અને ભગવાન કે છે ભાગવતમાં કે જે હેઠવાડ ખાય એ આવતા જન્મમાં ભૂંડળા, કૂતરા, પશુ બને છે. ત્યાં સુધી ભગવાન કે છે. કારણ કે હેઠવાડ કોણ ખાય? પશુ જ ખાય ને. આ હાથે કરીને આપણને જે અવસર મનુષ્ય દેહને દુર્લભ કયો છે, શા માટે દુર્લભ કયો છે? જેટલા આપણે બધા કાર્ય કરીએ છીએ એ બધા તો પશુય કરે છે, દેહ ઇન્દ્રિયોના સુખના. એકમાત્ર કાર્ય એવું છે કે જે પશુ નથી કરી શકતો, અને એ કાર્ય છે ધર્મ. ધર્મનું જીવન પશુ ન જીવી શકે. સિંહ જો હરણાને ન મારે તો જીવી ન શકે. બિલાડી જો કબૂતર કે ઉંદરને ન મારે તો જીવી ન શકે. એ બધી પાપ યોની છે, એને પાપ કરવું જ પડે. મનુષ્ય માટે મજબૂરી નથી પાપ કરવું. મનુષ્ય જો આત્મધર્મનો વિચાર કરે, અને આપણો આત્મધર્મ કયો છે? તો મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ. આપણો આત્મધર્મ છે. આપણે કોણ છીએ? આત્મા. જે બીજા આપણે બધા કાર્ય કરીએ છીએ, એ બધા ખાઈએ છીએ, પીએ છીએ, જે ભોગ વિલાસ કરીએ છીએ, લૌકિક જેટલા વ્યવહારો છે, એ બધા દેહના ધર્મ છે, અને દેહનો તો નાશ છે. આત્માનો ધર્મ સદાય છે. આ દેહના ધર્મ કઈ કામ આવતા નથી. તમે ખૂબ પૈસા કમાયા, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીઓની સ્થાપના કરી દીધી, પણ એક દિવસ તમારું મૃત્યુ આવ્યું, આ સાથે બધું ફિનિશ છે. ધીરુભાઈ અંબાણી ચાલ્યા ગયા, એની ફેક્ટરીઓ બધી છે ને અહીંયા, કામ આવીએ ને? કે ધીરુભાઈ અંબાણી પાસે અબજો રૂપિયા હતા એટલે એને ઉપર સારી ગતિ થશે એવું છે?
કઈ લેવા ન કર દેવા. આપણો આત્મધર્મ એ ભગવાનની સેવા સિવાય કાંઈ નથી. બીજું બધું BCD માં નથી કરવાનું એમ નથી કહેતો. આપણે ગ્રહસ્થી છીએ, ગ્રહસ્થીએ લૌકિક કાર્ય બધા કરવા જ પડે. ગ્રહસ્થી છે અને પરિવાર છે, પૈસા કમાવા જવું પડે, લોક વ્યવહારે કરવા પડે, કારણ કે આપણે આપણા બાળકોને પરણાવવા છે. ના નથી પાડતા, પણ ધર્મના દાયરામાં રહીને. અને મેઇન વસ્તુ કે આપણે ગ્રહસ્થી શા માટે છીએ? ઠાકોરજીના સુખ માટે ગ્રહસ્થી છીએ, આપણા ભૌતિક સુખ માટે નથી. ગુસાઈજીનો જ એક પ્રસંગ છે કે ગુસાઈજી એક વખત ભોગ પધરાવતા હતા અને ભોગની સામગ્રીમાં એક સરીનો દાંડલો જોયો આપે, એટલે આપના આંખમાંથી આંસુ આવી ગયા કે અરે, આ સરી મારા સુકોમલ ઠાકોરજીના મુખારવિંદમાં ગઈ હોત તો ઠાકોરજીને કેટલો પરિશ્રમ થયો. હું ગ્રહસ્થી શું કામનો? હું ઘરમાં રહું છું, ગ્રહસ્થી છું, શું કામનો? ઠાકોરજીના સુખ માટે હું ગ્રહસ્થી છું. મારે હવે આ ગ્રહસ્થાશ્રમમાં રહેવું નથી, મારે સંન્યાસ લઈ લેવું છે. જો ઠાકોરજીનું સુખ ન સચવાય તો એ ગ્રહસ્થાશ્રમ કામનો શું? ગુસાઈજી સંન્યાસ લેવા તૈયાર થઈ ગયા. ભગવા વસ્ત્ર રંગવામાં આવ્યા. નવનીત પ્રિયાજી ખેલતા ખેલતા પધારે છે અને એમણે ભગવા વસ્ત્ર ગુસાઈજીના સુકાતા જોયા એટલે કહ્યું કે આ ભગવા વસ્ત્ર તો મને બહુ ડર લાગે, કારણ કે ભગવા વસ્ત્ર સાધુઓના છે. ઠાકોરજી તો નંદન નંદન તે ઘર કો ઠાકોર છે. તો ઠાકોરજી કહ્યું કે મને તો આ ભગવા વસ્ત્ર જોઈને બહુ ડર લાગે છે. આ કોના છે? તો કે ગુસાઈજીના. તો કે કેમ? તો કે ગુસાઈજી સંન્યાસ લે છે. તો ઠાકોરજીએ કહ્યું નવનીત પીરાજી તમારે સંન્યાસ લઈ લેવો છે. ગુસાઈજીના આધારે તો આવ્યો છું. ગુસાઈજી જો ઘર છોડીને પધારી જતા હોય તો મારે આ ઘરમાં રહેવાની પણ અર્થ નથી. હું ચાલો મારા વસ્ત્રે ભંગવારા નહીં. ગુસાઈજીને આ વાતની ખબર પડી કે નવનીત પ્રિયાજીએ મારી સાથે જંગલમાં પધારવાની તૈયારી કરે છે, તો ગુસાઈજીએ સંન્યાસ લેવાનો નિર્ણય રદ કરી નાખ્યો. આ પ્રસંગમાં શું સમજ્યા તમે? ગુસાઈજી સંન્યાસ કેમ લેતા હતા? ઠાકોરજીના સુખ માટે. અને સંન્યાસ લેવાનો નિર્ણય રદ કેમ કર્યો, કેન્સલ કેમ કર્યો? એ પણ ઠાકોરજીના સુખ. આ આપણને સમજાવે છે વૈષ્ણવો કે આપણું જીવન ભગવદ સુખ માટે જ હોવું જોઈએ. ઠાકોરજીના સુખ માટે જ આપણે જીવન જીવવાનું છે. ઠાકોરજીને છોડી છોડીને આપણે રખડીએ, કોઈ વ્રજમાં જાય ને, કોઈ નાથદ્વારા જાય ને, કોઈ ચંપારણ્ય જાય ને. અરે તમારા ઠાકોરજીને છોડી છોડીને રખડો છો. શું થતું હશે ઠાકોરજી? દંડવતીના નાટક વિચારો તમે. જો એક વાત કરું તમને કે આજે મોસ્ટલી તમે અહીંયા ફ્લેટમાં રહ્યો છો તો મોટા ભાગના વૈષ્ણવ બંગલા ફ્લેટમાં રહેતા હોય ને તો એમને કામવારીની જરૂર પડે કે નહીં? કામવારી રાખવી પડે. કદાચ તમે નહીં રાખતા હો, કદાચ કોઈ, પણ હજી સુધી પણ મોટા શહેરોમાં તમે જુઓ. અમે મુંબઈ કે જઈએ, સુરત કે ત્યારે પૂછીએ કે ભાઈ જે તમને ટેન્શન ક્યારે થાય? તે વૈષ્ણવ એમ કે જેદી કામવાળી રજા લે ને તેથી ટેન્શન થાય કે વાસણ કોણ માંજશે, કપડાં કોણ ધોશે. એમ જ્યારે આપણે ઠાકોરજી ને છોડીને ને ક્યાંક જવાની તૈયારી કરીએ ને, પછી વ્રજ હોય, નાથ દ્વારા હોય, ગમે તે, ત્યારે ઠાકોરજીને ટેન્શન થઈ જતો હશે મારું શું થશે, મને ક્યાં નાખશે. ભેગા પધરાવી જાઓ જો તમે ઠાકોરજીને સુખ આપી શકો તો. ત્યાં તમારું ચિત્ત અહીંયા સેવા કરો છો એનાથી વધારે થાય તો. પણ ત્યાં તમે ભાઈ કોઈ દર્શન કરવા આવે ઠાકોરજીના, 9:30-10 આવ્યું, ઓહો રાજભોગ થઈ ગયા. અરે રાજભોગ નહીં, સેન થઈ ગયા, મારે તો ગિરિરાજી જવું છે. તો એવી સેવા તો એનાથી તો કઈ અર્થ છે જ નહીં. આપણે ત્યાં પ્રસંગ છે કે એક વૈષ્ણવ નિત્ય ગિરિરાજજીની 9 કોસની પરિક્રમા કરતો, નિત્ય. અને પાછો નિયમ કેવો કે ગિરિરાજ પર્વત ઉપર ગોરધનનાથજી બિરાજતા, એમની સેનની આરતી કરવા રોજ ગુસાઈજી પધારે. તો એને ખબર વૈષ્ણવને કે સેનની આરતી કરવા ગુસાઈજી પધારે, તો એવો નિયમ એણે લીધેલો કે 9 કોસની પરિક્રમા કરીને આરતી કરીને પર્વત ઉપરથી જયારે ગુસાઈજી નીચે ઉતરે ત્યારે ગુસાઈજીને રોજ દંડવત કરવા.
રોજ દંડવત કરે અને પછી હાથ જોડીને દિનતાથી કે કૃપાનાથ, આજે પણ આપની કૃપાથી ગિરિરાજજીની 9 કોસની પરિક્રમા થઈ ગઈ, આપની કૃપાથી. પણ ગુસાઈજી એની સામે જુએ નહીં, એની સાથે બોલે પણ નહીં. હવે પહેલાને વિચાર આવ્યો કે હું તો રોજ 9 કોસની પરિક્રમા, ગિરિરાજજીની પરિક્રમા કરું છું, છતાં ગુસાઈજી મારી સાથે બોલતા નથી. હું તો કંઈક ખોટું તો કરતો નથી, કેમ બોલતા નથી? શું નારાજ છે? ચાલો જઈને પૂછું. ગુસાઈજીને પૂછવા જાય છે. એ સમયે ગુસાઈજી ભગવદ વાર્તા કરતા. હવે ગુસાઈજી જે ભગવદ વાર્તા કરતા હોય એમાં તો સાક્ષાત લીલાના ઠાકોરજી ગુસાઈજીને દર્શન કરાવતા હોય એ લીલાનું જ વર્ણન ગુસાઈજી કરતા હતા કે જો અહીંયા આ જગ્યાએ ખુલ્લા ચરણારવિંદથી ઠાકોરજી કેવા ખેલે છે. સાવ નાનું બાલક છે, ચરણ પાદુકા ધર્યા નથી અને ખુલ્લા ચરણારવિંદથી ઠાકોરજી કેવા ખેલે છે. આ વર્ણન પેલા વૈષ્ણવના કાનમાં પડ્યું એટલે એને વિચાર આવ્યો કે આ સ્થાનમાં ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી ખેલે તો આ સ્થાનમાં તો કાંટા કાંકરા કેટલા બધા છે, મારા પ્રભુને વાગતા નહીં હોય. તરત જ સાવરણી લીધી અને વારવા માંડ્યો, સાફ કરવા માંડ્યો રસ્તો. ત્યારે બરાબર એના ખંભા ઉપર એક હાથ આવ્યો. ગરદન ઊંચું કરીને એને જોયું તે ગુસાઈજી જે 9 કોસની ગિરિરાજજીની પરિક્રમા કરતો તોય ગુસાઈજી એની સામે ન જોતા એ ગુસાઈજી આજે સામે ચાલીને પધાર્યા. પેલો વૈષ્ણવ તો ગદગદ થઈ ગયો, મારા વાલા કૃપા કરી આપે, પણ શું નારાજ હતા. હું રોજ 9 કોસની ગિરિરાજજીની પરિક્રમા કરતો, છતાં આપ મને કોઈ દિવસ મારી સામે જોતા નહીં, મને આશીર્વાદ ન દેતા, અને આજે સામે ચાલીને આપ પધાર્યા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે વૈષ્ણવ, માર્ગ કી રીત તેને અબજાની. ગિરિરાજજીની પરિક્રમા કરો એનાથી શું ફાયદો બોલો? તમે પોતે એક વાતનો વિચાર કરો બુદ્ધિથી કે તમે ગિરિરાજજીની પરિક્રમા કરો તો ગિરિરાજજી પ્રસન્ન થાય કે ઠાકોરજીની સેવા કરો તો? ચોખ્ખી વાત. છતાં આપણે જો આ બધું કરીએ છીએ. દંડવતી પરિક્રમા આપણે ત્યાં કોઈ વૈષ્ણવનું આવે છે વર્ણન? જે દંડવતી પરિક્રમા કરે એની તો સેવા છૂટી. એ સવારે ઠાકોરજીને મંગલા કરાવશે કે ગરમ પાણીની ડોલમાં પગ રાખીને બેસશે? વિચારો, આપણો જન્મ શા માટે છે? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું, ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિર નાન્યથાર ભવેદ. હે વૈષ્ણવ, ભગવદ સેવા માટે તમારો જન્મ છે. બીજા કાર્ય કરો તમે તો એવા ટાઈમે તમારે કરવા પડશે કે એ ટાઈમે ભગવત સેવામાં વિઘ્ન ના આવતું હોય. હવે ભગવત સેવામાં કઈ વસ્તુની જરૂર પડે કયો? બોલો ને. હે? ભાવની. ભાવ મહત્વની છે વસ્તુ. હવે ભાવ માટે કઈ અહીંયા રાજકોટમાં કઈ મળશે? કોઈ શોરૂમમાં તો જઈએ, યાજ્ઞિક રોડમાં છે. ભાવ ભગવદ વાર્તાથી મળશે. જેટલી જરૂર ભગવત સેવાની છે એટલી જ જરૂર ભગવદ વાર્તાની છે વૈષ્ણવો. હું તો વૈષ્ણવો પ્રવચનમાં કહું છું કે તમે ભગવત સેવા કરી અને એ ઠાકોરજીએ સ્વીકારી, એનું પ્રમાણ શું? તો કે તમને રાત્રે ભગવત વાર્તા કરવાની તાલાવેલી લાગે ને તો સમજજો તમે કે ભગવત સેવા તમારી આજે ઠાકોરજીને પ્રસન્ન કરી ગઈ છે. અને ભગવત સત્સંગ કર્યો તમે ક્યારે કહેવાય? કે જલ્દી ઠાકોરજીને જગાડી અને આ દેહથી ઠાકોરજીની સેવા કરવાની ઉત્કુંઠતા આપણી જાગે. રાત આખી આપણને જ વિચાર હોય ક્યારે સવાર પડે, ક્યારે મારા પ્રભુનું મુખ જોવું, ક્યારે મંગલ ભોગ ધરું, ક્યારે જારીજી ભરું. આ પ્રકારની જે ભાવના આપણી જાગે ત્યારે સમજજો કે તમે ભગવદ વાર્તા કરી છે. સેવા અને સત્સંગ આ બંને એકબીજાનો અવયવ છે, બે એકબીજા સાથે જોડાયેલી છે. આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને ત્યારે આપણે આપણું આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક ત્રણેય પ્રકારનું સમર્પણ કરીએ છીએ ઠાકોરજીને. આપણા સુખ માટે હવે કાંઈ નથી. આધિ ભૌતિક સમર્પણ શું છે? તો આપણે બોલીએ છીએ ને દેહ, પ્રાણ, ઇન્દ્રિય વગેરે, દાર, અગાર, એ આપણું આધિ ભૌતિક સમર્પણ છે ઠાકોરજીને. આધ્યાત્મિક સમર્પણ શું છે? આત્મના સહ આપણે બોલીએ છીએ ને આધ્યાત્મિક સમર્પણ છે.
અને અંતે દાસોહમ બોલીએ છીએ ને એ આધિદૈવિક સમર્પણ છે. આપણે કોણ છીએ? ઠાકોરજીના દાસ. અને દાસનો ધર્મ શું છે? કેવલ પોતાના સ્વામી ઠાકોરજીના સુખનો વિચાર કરવો. જ્યારે ગોપાલદાસ આંખ મીચીને પંખો કરતા હતા ઠાકોરજીને, ઠાકોરજી રાજભોગ રોકતા હતા, આંખ મીચીને પંખો કરતા હતા. ગરમીના દિવસો હતા એટલે પંખાની જરૂર પડી પ્રભુને. એટલે ઠાકોરજીએ કહ્યું, ગોપાલદાસ તો આંખ મીચીને પંખો કેમ કરે? આંખ ખોલ ને. તો કે મારા ગુરુએ કહ્યું છે કે ઠાકોરજી રોકતા હોય ત્યારે આંખથી જોવાય નહીં, બંધ આંખથી જ બાજુમાં ઊભા રહેવાય, નહીં તો ટેરાની બહાર ઊભા રહેવાય. પણ ગરમી હતી, ટેરાની બહાર ઊભે તો પછી પંખો કેમ થાય? એટલે આંખ મીચીને ઠાકોરજીને પંખો કરતા હતા. અને સ્વયં ઠાકોરજી કહે છે કે આંખ ખોલ. ગોપાલદાસ ના પાડે છે. તો ઠાકોરજીએ કહ્યું કે તારા ગુરુએ તો તને સમજાવ્યું હતું ને કે બાધનમ વાહરિચ્છ્ય સેવા કરતે ગુરો રાજ્યા, બાધનમ વાહરિચ્છ્ય. સેવા ગુરુની આજ્ઞાથી કરવાની. ગુરુ કોણ? શ્રી મહાપ્રભુજી. એની આજ્ઞા અનુસાર. અને બાધનમ વાહરિચ્છ્ય. કદાચ ઠાકોરજી પ્રગટ થઈ અને મહાપ્રભુજીની આજ્ઞાથી કોઈ વિપરીત આજ્ઞા કરે તે માનવાની છે. તો આંખ ખોલ, હું તને કહું છું. ગોપાલદાસે તોય આંખ ન ખોલી. તો કે હવે કેમ આંખ નથી ખોલતો? તો કે મારા ગુરુએ એક વાત બીજીએ મને સમજાવી. તો કે શું? તો કે ઠાકોરજી જ્યારે આજ્ઞા કંઈ પણ કરે ને ત્યારે સીધી આજ્ઞાનું પાલન નથી કરવાનું. એમાં પેલા બુદ્ધિ આપણી વાપરવાની કે આ આજ્ઞામાં મારું સુખ છે કે ઠાકોરજીનું. જો આપણું સુખની વાત હોય તેવી આજ્ઞા માનવાની નથી. જો ઠાકોરજીના સુખની વાત હોય તો જેવી આજ્ઞાનું પાલન કરવાનું. તો હે કૃપાનાથ, આપ અરોગો છો અને હું આપને જોઉં તેમાં આપને શું આનંદ આવે? આનંદ તો મને આવે ને, સાક્ષાત ભગવાનને અરોગતા જોઉં તો એ મારા આનંદની વાત છે. માટે હું એ આજ્ઞાનું પાલન નહીં કરું. આ એક એક ઘણા વૈષ્ણવોને હું કહું છું કે તમને જો પુષ્ટિ માર્ગ અઘરો લાગતો હોય તો પુષ્ટિ માર્ગને સમજવા માટે સરળમાં સરળ કોઈ હોય રસ્તો તો એ છે 84-252 વૈષ્ણવોની વાર્તા. જે ઉપદેશના રૂપમાં 16 ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એને પ્રેક્ટિકલ જીવવામાં આવ્યું છે. 84-252 વૈષ્ણવોની વાર્તા. અને આમાં હું તમને સમય બહુ નહીં લઉં આપનો, પણ હું આપને એક બે દાખલા આપું છું કે આપણે દામોદરદાસ સંભલવાળાની જ વાર્તા તરફ દ્રષ્ટિપાત કરી. દામોદરદાસ સંભલવાળાને મહાપ્રભુજીએ કહ્યું કે તું જે રીતે ઠાકોરજીને લાડ લડાવે છે જોઈને હું બહુ પ્રસન્ન થયો છું, તું કંઈક માંગ મારી પાસે. તો દામોદરદાસે કહ્યું, કૃપાનાથ, આપની કૃપા છે, મારે કંઈ જોતું જ નથી, બધું છે મારી પાસે. તો કે તારી પત્નીને પૂછ. તો દામોદરદાસ પત્નીને પૂછવા જાય છે. પત્નીએ કહ્યું કે બધું છે આપણી પાસે, પણ એક દીકરો નથી, એક દીકરાની ખોટ છે. મહાપ્રભુજીને આવીને વાત કરી એટલે મહાપ્રભુજી કહ્યું, જા, દીકરો થશે. હવે ખરેખર ગર્ભે રહ્યો. અને પછી વાર્તામાં આવે છે કે ગામમાં કોઈ મોટો જ્યોતિષ આવ્યો એટલે પેલી નોકરાણી જે હતી એ આવી સંભલવાળાના પત્ની પાસે કે બહુ મોટો જ્યોતિષ આવ્યો છો, જે કહે છે સાચું પડે છે. તો પેલી કેમ? તો કે તો પૂછી જો ને કે મને દીકરો થશે કે દીકરી. પૂછવા ગઈ. કયું પેલા જ્યોતિષે કે દીકરો થશે, રાજી થઈ. હવે આ વાતની ખબર જ્યારે શ્રી મહાપ્રભુજીને પડી ત્યારે મહાપ્રભુજીએ કહ્યું દામોદરદાસને કે મેં કહ્યું તું જ કે પુત્ર થશે, પછી અન્યાશ્રય કર્યો આણે, એટલે હવે પુત્ર તો થશે, તો મારું વચન છે એટલે થશે જ, પણ હવે મ્લેચ્છ થશે. મ્લેચ્છ એટલે કે ભગવત સેવાથી વિમુખ. જે ભગવત સેવાથી વિમુખ એ બધા મ્લેચ્છ જ છે. એ મુસલમાની મ્લેચ્છ નહીં, જે સેવા નથી કરતા એ બધા મ્લેચ્છ છે. સમજી ગયા? ઠીક. હવે આ પ્રસંગમાં સમજવા જેવી વાત હવે આવે છે. પછી શું થયું કે દામોદરદાસ સંભલવાળાના પત્ની એને આ વાતની ખબર પડી કે મહાપ્રભુજીએ કહ્યું છે કે હવે પુત્ર મ્લેચ્છ થશે, મારાથી બહુ મોટો અન્યાય થઈ ગયો.
હવે મારે એ પુત્રનું મોઢું જોવું નથી. એ જન્મે એ સાથે જ એ પુત્રને મારાથી દૂર કરી દેજો. મારે પાટા બાંધીને ડિલિવરી કરાવી છે. મારે એ પુત્રનું મોઢું જોવું નથી. અને એમણે છેટ સુધી મોઢું જોયું પણ નહીં. હવે તો ભગવદી જ કહેવાય ને. પણ છતાં એનાથી આવા અન્યાશ્રય કેમ થયા ખબર પડે છે? આવા ભગવદી હોવા છતાં એમણે આવી ભૂલ કેમ કરી? કારણ કે ભગવદી જ કહેવાય. જે ઠાકોરજીની સેવા નહીં કરે તો એવો પુત્ર તો કે એવા પુત્ર તો મારે જોતો નથી તો દૂર, એનું મોઢું જોવું નથી. તો ભગવદી જ કહેવાય. છતાં આવી ભૂલ કેમ કરી એને? બે કારણ. જે બીજું કારણ છે ને એ પેલા કારણના કારણે ઉત્પન્ન થયું છે. સમજો ધ્યાનથી. આવા જે આપણને દેખાય છે કારણ શું કે એને પેલી એની દાસી કામવારીનો દુસંગ લાગ્યો. એને કહ્યું કે જ્યોતિષ બહુ મોટા આવ્યા છે, બધું સાચું કે છે. એટલે એની ઈચ્છા થઈ ગઈ કે પુત્ર થશે કે પુત્રી પૂછાવી લો. આપણને આ કારણ મુખ્ય જોવા મળે છે, પણ ખરેખર આ મુખ્ય કારણ નથી. આનાથી બીજું મોટું કારણ છે. હે બોલો ને, કઈ કયો છો તમે? ને બોલો ને, એમાં શું છે? મને આનંદ થશે. મારી આ આદત છે વૈષ્ણવને પૂછવાની, જે આવડતું હોય. અપરાધ તો થયો જ, પણ આવું કર્યું શા માટે? આવી બુદ્ધિ એની બગડી કેમ? બુદ્ધિ બગડે ત્યારે અપરાધ થાય ને. તો આવું કેમ થયું? ના, એ નહીં. એનું કારણ એ હતું, સમજો તમે, કે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તારી પત્નીને પૂછ્યા એની શું ઈચ્છા છે. પત્નીને પૂછ્યું તો પત્નીએ કહ્યું કે પુત્ર થાય. બરાબર? ત્યાં સુધી એ ખોટું નહોતું. પણ હવે એક વાત સમજાવે છે કે એણે શું ભૂલ કરી. પુત્ર ન મંગાય, ઠાકોરજીની સેવા કરે એવો પુત્ર મંગાય. પુત્ર કૃષ્ણ પ્રિય રતિ. નિરોધ લક્ષણમાં કે મહાપ્રભુજી કે એવા પુત્રની કામના કરજો, એવા પુત્રમાં જ પ્રેમ કરજો જે કૃષ્ણની ભક્તિ કરે. એ જ પુત્ર તમને તારી શકશે, બીજો તો એની સાથે તમને નરકમાં નાખશે. જેમાં આસક્તિ થઈ ગઈ. ભરત રાજાની વાર્તામાં આવે છે ને, ભરતને હરણામાં આસક્તિ થઈ. નહીં તો ભરત રાજાનો ત્યાગ કઈ જેવો તેવો હતો. ભરતનું આયુષ્ય કેટલું હતું ખબર છે? 1 કરોડ વર્ષ. અને એને કેવું વરદાન હતું કે 1 કરોડ વર્ષ જીવે ત્યાં સુધી યુવાન જ રહે. બોલો, યુવાની કોઈને વહી જાય ગમે? જેટલા વર્ષ જીવે 1 કરોડ વર્ષ ત્યાં સુધી યુવાન જ રહે, એનામાં શક્તિ જ રહી. અને પછી ભરત રાજાના મહેલમાં 10,000 રાણીઓ હતી. અને એ કેવી સ્વરૂપવાન હતી કે અપ્સરાઓને પણ એને જોઈને શરમ આવે પોતાના રૂપમાં. એવી સ્વરૂપવાન. બધું સુખ, ધન સંપત્તિ, યુવાની, વૈભવ નામના. હવે એવો ભરત રાજા વિચાર કરે છે કે મારા જેવો સુખી કોણ? 1 કરોડ વર્ષનું મારું આયુષ્ય, અને એમાં યુવાન જ હું રહીશ. ત્યારે નારદજીએ કહ્યું કે ભરત, એ 1 કરોડ વર્ષ તારા એક દી પૂરા તો થશે, પછી આ કઈ તારા હાથમાં નથી. ભલે વહેલું મોડું પણ પૂરું તો થવાનું છે. તો પછી શું થશે? તો પછી પાછો એકડો ઘૂંટવાનો. આ ભોગ વિલાસ કર્યો, બીજું શું કર્યું? તો એ ભરત રાજાને તરત જ વૈરાગ્ય આવ્યું. અરે અરે, આ બધું સુખ તો એક દી હાથમાંથી વહી જવાનું જ ને, પછી તો પાછું નીચે જન્મવાનું જ છે, એકડો ઘૂંટવાનો છે, 84 લાખ યોનિમાં પડવાનું છે. ભરતને એવો વૈરાગ્ય આવ્યો કે એણે પોતાનો મહેલ, પોતાના સુખ, પોતાનો પરિવાર બધાનો ત્યાગ કરી દીધો અને જંગલમાં જઈ અને બસ ભગવત સ્મરણ કર્યા રાખે છે. રોજ પ્રાતઃ કાલે સવારે 4 વાગે ગંડકી નદીમાં ઉભા રહી અને ભગવાનને અંજલિ આપી. હવે એક દિવસ ઘટના એવી ઘટે છે કે પોતે વહેલી સવારે પ્રાતઃ કાલે ભગવાનને અંજલિ આપી રહ્યા છે. એવા સમયે એક વાઘે ત્રાડ પાડી અને વાઘના ડરથી એક હરણી કે જે ગર્ભવતી હતી એ હરણી નદીમાં પડી, ગંડકી નદીમાં. એ નદીમાં પડી, આ સાથે જ એનો ગર્ભસ્ત્રાવ થઈ ગયો. બાળક બહાર આવ્યું પણ માતાનું મૃત્યુ થઈ ગયું.
અને એ બાળક તરતું તરતું ભરત રાજા કે જે અંજલિ આપતા હતા પ્રાતઃકાલે ભગવાનને, એના પગ પાસે આવ્યું, જોયું કે માં મરી ગઈ અને આ બાળક જીવાડું જરૂરી છે, તરત જ ખોળામાં લઈ લીધું. તો દયા એ તો ધર્મ છે, કઈ ખોટું નથી કર્યું. પણ પછી ભૂલ શું થઈ એનાથી કે ભગવત નામ છૂટ્યું અને બસ હરણની સેવામાં લાગી ગયા. હરણમાં એવી આસક્તિ થઈ ગઈ, એવી આસક્તિ થઈ ગઈ કે હરણું તો હરણું છે, પશુ છે. એક દિવસ એમનો આશ્રમ છોડીને ભાગી ગયું ક્યાંક, તો આવ્યું જ નહીં ને એના દુઃખમાં ને દુઃખમાં ભરતના પ્રાણ નીકળી ગયા. અને આવા ત્યાગી ભરતને આગલા જન્મમાં હરણ બનવું પડ્યું. વિચારો, ભગવાન પણ કહે છે કે અંતિમ સમયમાં તમારી જેવી મતિ છે એવી તમારી ગતિ થશે. એટલે કહે છે કે ઠાકોરજીની નજીક રહેજો, સ્વરૂપથી નજીક રહેજો, નામથી, એટલે ભગવદ વાર્તા એનાથી, પણ ઠાકોરજીથી દૂર ન થતા, કારણ કે કાલ ક્યારે આવશે કઈ ગેરંટી છે? આના ઉપરથી વાત મને યાદ આવી. જામનગરમાં એક વખત મારું પ્રવચન હતું, એક માલા પેરામણીમાં હું ગયેલો, તો મેં ભગવત સેવા ઉપર બહુ ભાર દીધો. તો એક યુવાન છોકરી મારી પાસે આવી, 20-21 વર્ષની હતી. મને કે જે આપે આ વાત બહુ સાચી કરી, આંખ ઉગાડી, ભગવત સેવા કરવી બહુ આવશ્યક છે, પણ જે હું હજી યંગ છું, એકદમ થોડી મેચ્યોર થઈ જાવ પછી કરું તો. એ તો કઈ વાંધો નહીં, અરે તો બુઢી થઈ જાવ પછી કરજે, પણ તારી પાસે ગેરંટી કાર્ડ છે કે તું કેટલું જીવીશ? તું બુઢી થઈશ, ગેરંટી છે? આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. આપણે ગાય તો ખરા, પલમાં આપણું શું થવાનું છે કોઈને ખબર છે? ભગવદીઓ કે છે કરી લે, આજ છે એવી કાલ નથી. વૈષ્ણવો, ખાસ આ વાત સમજી લેજો કે ભગવત સેવા કરવી સ્ત્રી, પુરુષ, બાળક, કિશોર, યુવાન, પ્રૌઢ બધા માટે બહુ જરૂરી છે. ભજન બિન જીવત જૈસે પ્રેત. અને આપણા ધર્મ ગ્રંથો શું કહે છે? ભગવાન પોતે કહે છે ભાગવતની અંદર કે જે મારી સેવા નથી કરતો એ આત્મહત્યા સિવાય કાંઈ કરતો નથી. એ જેની પાછળ દોડી રહ્યો છે, મારે ફેક્ટરીમાં જવું છે, કારખાનામાં જવું છે, સર્વિસમાં જવું છે, લૌકિક વ્યવહારોમાં જવું છે, એટલે મને સેવાનો નો ટાઈમ. કેને કહો છો નો ટાઈમ? ભગવાનને. અરે આ તમે કારખાને ક્યારે પહોંચો? ભગવાન કે તારી અંદર હું છું ત્યારે. જો મને તારા જેવી લાગશે જીદ કે તને મારા માટે ટાઈમ નથી, તો હું કહીશ મને તારા માટે ટાઈમ નથી, તો હમણાં બેટા રામ બોલો ભાઈ રામ થશે, હમણાં ઉપાડી જશે બાળવા તને. કેટલી સ્મશાન યાત્રા આપણે જોઈ છે ને? ભગવાન માટે ટાઈમ નથી, ભગવાન માટે ટાઈમ કાઢવો પડે, ચાલે જ નહીં. ભગવાન છે એટલા બધું છે. જે લૌકિક સુખે તમે ક્યારે માણો, તમારી અંદર ચેતન છે ત્યારે એ ભગવાન કે છે ચેતન એ મારો નાનો અંશ છે. આપણે ત્યાં ભાગવતમાં વાર્તા આવે છે ચિત્રકેતુ રાજાની. ચિત્રકેતુ રાજાને વર્ષો સુધી સંતાન નહોતું, અને પછી 15 વર્ષ પછી એને સંતાન થયું, એટલે દીકરો બહુ વાલો લાગે. દીકરાને છોડે જ નહીં, આખો દિવસ ખવડાવે, પીવડાવે, પાસે ને પાસે સૂવે, બહુ લાડ કરે રાજા રાણી બે. હવે એમાં એક વખત અચાનક એ છોકરો 12 વર્ષનો થયો અને મૃત્યુ પામ્યો, અને રાજા અને રાણી તો ખૂબ માથા કૂટે છે, બહુ રડે છે, ચૂપ જ નથી થતા. નારદજી કહે કે ભાઈ આ ભગવત ભક્ત છે અને આ મોહવશ રડે છે, પોતાનું જીવન નષ્ટ કરે છે, બગાડે છે. આ સમયનો ઉપયોગ કરવો જોઈએ, આવી રીતે લૌકિક માટે રડાય એમ કહીને નારદજી એને સમજાવે છે, જ્ઞાનની વાત કરે છે. તો ઉલટાના ચિત્રકેતુ રાજા મોહગ્રસ્ત થઈને નારદજીને ફટકારવા માંડ્યા કે તમને શું ખબર પડે, તમે તો પરણા જ નથી, એટલે દીકરાની મમતા તમને ક્યાંથી હોય, ચાલતા થાવ. નારદજી કહે કે ભાઈ આ ભગવત ભક્ત છે પણ ખોટા રસ્તે લાગી ગયો છે, સમય એનો નષ્ટ કરે છે, એક એક સમય કિંમતી છે, જેટલી સેવા ભગવત નામ એમાં એનો વિનિયોગ થશે તે આપણા ફાયદામાં છે, બાકી બધો દુરુપયોગ જ છે સમય. તો નારદજીએ કહ્યું કે ભાઈ તમે રડો છો એના માટે ને કે તમારો દીકરો મૃત્યુ પામ્યો છે, ચાલો પાછો એ દીકરાને આ શરીરમાં લાવી દઉં તો એનો આત્મા આવી જાય તો શરીરમાં, તો કે બસ તો રડવાનું બંધ. હવે નારદજીએ તો ભગવત કૃપાથી
એ આત્માને કહ્યું કે મરેલું પડેલું મળતું એ શરીર કે ભાઈ તું આમાં પાછો પ્રવેશ કર. તો પેલો કે ના ના, મારે આમાં નથી પડવું. હવે આ તો માયા હતી કે બાપરે બાપ, આમાં હું હતો એટલે તો બધું મને મારું લાગતું હતું. હવે તો મને મારા કેટલાય જન્મ દેખાય, કેટલી પત્ની દેખાય, કેટલા પતિ, કેટલા બાળકો, કેટલા સંબંધીઓ. બાપરે બાપ, આ માયામાં મારે ફસાવું નથી, આ તો માયા હતી. નારદજીએ રાજાને કહ્યું, જો રાજા, તું જેના માટે રડે છે એ હવે તારી પાસે આવવાય તૈયાર નથી. તને જે આ માયા લાગી છે, તારું ખોડિયું જે છે એ તને માયા સુધી લઈ ગયું છે, આ શરીર. પછી એમણે પોતે જે છે એ આ મોહમાંથી નિવૃત્ત થયા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ માટે આપણે આપણી ભગવત સેવા નથી કરતા એ બધી વસ્તુઓ આપણા માટે નકામી છે. રાજકોટનો જ એક પ્રસંગ કહું છું તમને, હવે વ્યક્તિનું નામ નહીં દઉં. અહીંયા મારા બંગલે અમારા વચનામૃત સાંભળવા આવે બેન, તો મને કે મારે જે ભગવત સેવા કરવી છે અને મને ઠાકોરજી પુષ્ટાવી દો. મારા સેવક નહોતા, કોઈ બીજા બાળકના હશે, પણ આપે આ સમજાવ્યું એમને, તો અમારે આપની પાસેથી જ પુષ્ટાવાય છે. મેં કહ્યું ચોક્કસ, તું તારા પરિવાર સાથે ચર્ચા પહેલા કરી લે, પછી ઠાકોરજી પુષ્ટાવી દો. બીજે દિવસે રડતી રડતી આવી કે મારા પતિએ તો ધમકી આપી કે ખબરદાર જો ઠાકોરજી પધરાવ્યા આ બીજા માળેથી ઠાકોરજીનો ઘા કરીશ, એવો દૃષ્ટ, એવી ધમકી. મેં એને કહ્યું કે આવો કલેશ થતો હોય તો ઠાકોરજી ના પધરાવા. 2-3 દિવસ રહીને તો પાછી રડતી રડતી આવી મને કે જે મારો તો પ્રાણ નીકળી જાય એમ છે. મને તો ઠાકોરજીનો એવો વિરહ થાય છે, જે મને એમ થાય ગમે ત્યારે મારા પ્રાણ વયા જશે. આખો દી રેડા રાખું છું મારા ઠાકોરજી, મને સપનામાં જાગું છું, બધે ઠાકોરજી જ દેખાય છે. હવે ગમે એવો ઉપાય કરું. મેં કહ્યું કે આ તો ઉત્તમ જીવ છે, એટલે મેં કહ્યું બધાનો પતિ તો સાચો આપણા બધાનો કૃષ્ણ જ છે, ભગવાન જ આપણા સાચા પતિ છે. હવે કોઈને પૂછવાની જરૂર નથી, હું તને પુષ્ટાવી દઉં છું, એને ખબર ન પડે એમ સેવા કરજે. જા, સવારે સેવા વહેલી 4 વાગ્યાથી થાય, રાત્રે કરી શકું. મર્યાદા માર્ગમાં જે પૂજા છે ને એ રાત્રે ન થાય. સેવા તો ગમે એ સુખ માટે રાત્રે થાય, કોઈ સંજોગ એવા આવે છે. જેમ આપણે 4 વાગ્યાની ટ્રેનમાં ક્યાંય જવું છે તો આપણે રાત્રે 3 વાગે ઠાકોરજીને જગાડી શકીએ. પૂજા માર્ગમાં ન ચાલે એવું, ત્યાં અપરાધ છે. તમે કહો કઈ વાંધો નહીં, તારો પતિ જાગે એની પહેલા તું સેવા કરી લેજે. કેટલા વાગે જાગે છે? જે તો 11 વાગ્યા સુધી પડ્યો હોય. મેં કહ્યું તો બહુ સારું. એનાથી વધારે આનંદની વાત કઈ, નંદ કે આનંદ ભયો. તો હવે મને કે બધું ભોગ શું ધરું? મેં કહ્યું તું રસોઈ તો તું જ બનાવે છે, જે તું ખાય બધું ભોગ ધરે છે, તારી જે ઈચ્છા. આ લસણ ડુંગળી આવું વર્જિત છે, આવું ન ધરાય. બાકી બધું દાળ ભાત શાક રોટલી છાસ રોટલો જે કાંઈ તારે. હવે તો સેવા કરે છે, રસોઈ પણ એના હાથમાં જ. ઓલાને ખબર એ નથી કે ભગવત સેવા થાય છે, અને અનાયાસ એને બધું પ્રસાદી મળવા માંડ્યું. એને ખબર એ નથી મહાપ્રસાદ, કારણ કે બધું ભોગ ધરીને લેતી. આજે શું સ્થિતિ છે ખબર? આજે પેલી કરતા પેલો વધારે સેવા કરે છે. મહાપ્રસાદ તો ચમત્કાર છે. જો જીવ ઉત્તમ હોય, જીવ જો ઉત્તમ હોય તો ઘણી વખત દુસંગના કારણે, અન્ન દોષના કારણે, અજ્ઞાનના કારણે ભગવાનથી દૂર થઈ ગયો. જેમ આપણા ચિત સ્વામી. ચિત સ્વામી શું કરતા હતા? મથુરામાં ગુંડાગીર્દી જ કરતા હતા, છે ને. કોઈની ચોરી કરવી, છેડતીઓ કરવી, જૂઠું બોલવું, આ જ કામ હતા. ગુસાઈજીને છેતરવા જતા હતા ને, ખોટો રૂપિયો અને નારિયેલ લઈને. પણ જયારે ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ થઈ, આ સાથે જે અષ્ટસખામાંના એક ચિત સ્વામી બની ગયા. તો કહેવાનું તાત્પર્ય વૈષ્ણવો એ છે કે ઘણી વખત આપણે, ઘણા વ્યક્તિઓ અમને વાત કરે કે ભાઈ ઠાકોરજીની સેવા કરવી છે, પણ હવે આપની કૃપા થશે. હવે આ તો તમે મારા ઉપર નાખ્યું કે જાણે હું એવો દૃષ્ટ હોઉં કે તમને સેવા ન કરવા દેતો. કૃપા થશે, કૃપા તો થઈ ગઈ છે, કરો. અમે બેઠા છીએ, બધા ઉપાય. માની લો કે કોઈ સ્ત્રીને એક સમસ્યા હોય કે ભાઈ 4 દિવસ મારાથી સેવા ન થઈ શકે, અને મારા હસબન્ડ કે કોઈ કરે એવા ન હોય. ચાલો તે એક વસ્તુ છે, કાં કરે તો બહુ ન કરી શકે, કાંઈ રસોઈ તો રાંધતા ન આવડતું હોય, તો કાંઈ વાંધો નહીં. 4 દિવસ ગમે આવે ને ખાલી મિસ્ત્રી ધરશે ચાલશે. 4 દિવસ માટે 26 દિવસ બગાડે.
અને સ્ત્રીઓને જે આ સમસ્યા છે એ તો આદિકાલથી જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારથી સ્ત્રીઓને આ સમસ્યા છે. તો આપણે 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચીએ છીએ, તેમાં અનેક દાખલા આપને મળશે કે એમાં એક જ સ્ત્રી જ ભાવવાળી વૈષ્ણવ જ હતી, બીજા કોઈ અનુકૂળ હતા નહીં. વીરબાઈની જ વાર્તામાં આવે છે ને, પ્રસૂતિ આવી, કોઈ સેવા કરનાર નહોતું, ત્યારે એના આંખમાં ચોધાર આંસુ આવ્યા કે મારા ઠાકોરજીની સેવા હવે કોણ કરશે, મારા પ્રભુને જગાડશે કોણ, અરોગાવશે કોણ. ત્યારે સ્વયં ઠાકોરજીએ કહ્યું કોઈ નથી, તું જગાડ. અરે આ પિંદરુમાં તો એ કાંઈ વાંધો નહીં, હું આજ્ઞા કરું છું. જો તો કઈ એમ નથી સમજવાનું આપણે કે કોણ કરશે ને કોણ નહીં કરે. અરે ભાઈ તમે કરો, બધા ઘણા ઉપાય બતાવે છે મહાપ્રભુજી ગુસાઈજી. ગોકુલનાથજી તો ત્યાં સુધી, ચતુર્થ કુમાર ગોકુલનાથજી તો ત્યાં સુધી ઉપાય બતાવે છે કે જ્યારે કોઈ વૈષ્ણવે ગોકુલનાથજીને પૂછ્યું કે આપ સેવા ઉપર આટલો ભાર મૂકો છો કે ભગવત સેવા તો કરવી જ જોઈએ, તો માની લો કે અમે કોઈ એવા ગામમાં જઈ ચડીએ કે જે ગામમાં કોઈ બ્રહ્મ સંબંધી નથી અને અમને બાધક આવે તો અમારે ઠાકોરજી પધરાવા ક્યાં? તે એવા ગામમાં જઈએ તો અમે ઠાકોરજી ન પધરાવીને જઈએ એટલે સેવા ન કરીએ તો ચાલે ને? તો ગોકુલનાથજી કહ્યું નહીં નહીં, સેવા વગર તો એક ક્ષણ નહીં રહેવાય. તો કે તો શું કરવું? બ્રહ્મ સંબંધી નથી, કોઈને બાધક આવ્યું તો કે જેને અષ્ટાક્ષરની ખાલી દીક્ષા લીધી હોય ને એની પાસે સેવા કરાવી હોય. તો પેલો કે અષ્ટાક્ષર વાળો કોઈ નથી, કોઈ વૈષ્ણવ નથી, તો અન્ય માર્ગી પાસે કરાવાય? તો કે ના, અન્ય માર્ગી પાસે ન કરાવાય. તો કે તો ઉપાય? તો કે ઉપાય એ કે જ્યારે કઈ વસ્તુ બાધકની તમે સાંભળો એટલે બાધક આવે ને, તમે સાંભળી એ સમયે માની લો કે ઠાકોરજી પલ્લામાં બિરાજે તો પલ્લામાં બિરાજવા દો, ટચ ન કરો. નિજ મંદિરમાં તો નિજ મંદિરમાં બિરાજવા દો, સૈયામાં પોઢ્યા તો પોઢવા દો, ભોગ અરોગે તો અરોગવા દો. હવે તમે એને ટચ ન કરતા દૂર ચોકીમાં કાચી સામગ્રી ધરી અને ટેરો દઈને નીકળી જાજો બહાર. એ 15 દિવસ તમારું બાધક હશે તો 15 દિવસે પ્રમેય બલથી ઠાકોરજી અરોગશે, એમ ગોકુલનાથજી આજ્ઞા કરી. બોલો ક્યાં સેવા કેટલી અનિવાર્ય છે એ સમજાવે છે. પણ એ ક્યારે કે જ્યારે કોઈ સગવડતા ના હોય. આજે તો બધી સગવડતા થઈ, ગામે ગામ વૈષ્ણવ છે, મોબાઈલ થી આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે મારું કે ભગવત સેવા અતિ જરૂરી છે વૈષ્ણવો. અને હવે કદાચ તમને મોડું થતું હશે કારણ કે બધાને ભાઈ મને રાજી રાખવા ન બોલતા, કારણ કે તમે સ્ત્રીજનો છો અને અત્યારે કેટલા વાગ્યા? 5:30. અચ્છા, તો તમારે 6:30 સુધી તમારા બંધાઈ ગયું. તો કહેવાનું તાત્પર્ય મારું શું છે કે ભગવત સેવા એટલી અનિવાર્ય છે આપણા માટે, અને જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે એના માટે તો બહુ અનિવાર્ય છે. કારણ કે તમે ભગવાનને વચન દીધું છે અને ભગવાનને વચન દઈને ભગવાન સાથે વિશ્વાસઘાત કરો છો. શું થશે તમારું? તમને ડર નથી લાગતો? જો તમે ભક્તિ સેવા નથી કરતા તો તમે ભગવાન સાથે વિશ્વાસઘાતની રમત રમી રહ્યા છો, ભગવાન સાથે જૂઠું બોલી રહ્યા છો. શું થશે આપણું? મૃત્યુ તો એક દિવસ નિશ્ચિત છે. બોલો. એટલે મેં આપને પહેલા જ કહ્યું કે ઘણી સમસ્યા હોય, કોઈની સેવા ન કરી શકે એવું એટમોસ્ફિયર એના ઘરમાં ન હોય તો એમણે અમારી પાસે આવીને, ભલે રૂબરૂ ના હો તો ફોનમાં ચર્ચા કરો, તમારી સમસ્યા અમારી સામે રજૂ કરો, અમે એનો ઉપાય તમને બતાવશું. કારણ કે વૈષ્ણવો, અમારો જન્મ છે ને અમારા પરિવાર માટે નથી થયો, તમારા માટે થયો છે. આ યાદ રાખજો. અને હું તમને એનું એક પ્રમાણ આપું કે જ્યારે શ્રી મહાપ્રભુજી લીલામાં પધાર્યા ને પછી એમના બંને લાલજી, ગોપીનાથજી અને ગુસાઈજી, બંને જઈને અક્કાજીને પૂછે છે કે મહાપ્રભુજી તો પધારી ગયા, હવે આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું અમને પૂરેપૂરું જ્ઞાન નથી, તમારે આ સિદ્ધાંતો જાણવા ક્યાંથી? ત્યારે અક્કાજીએ 2 વૈષ્ણવના નામ દીધા, દામોદરદાસ હરસાની અને કનૈયાલાલ શાહ. બરાબર. હવે આ દાખલો મેં તમને શા માટે આપ્યો કે જ્યારે મહાપ્રભુજી લીલામાં પધાર્યા ત્યારે ગોપીનાથજીની વય 18 વર્ષની હતી અને ગુસાઈજીની 15 વર્ષની હતી. અને 18 અને 15 આ કોઈ નાની ઉંમર તો ન જ કહેવાય, વયસ્ક જ કહેવાય. છતાં મહાપ્રભુજી પાસે એટલો સમય નહોતો કે પોતાના બાળકોને સમજાવી શકે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું જ્ઞાન.
કારણ કે મહાપ્રભુજીએ પોતાનું આખું જીવન વૈષ્ણવને સમર્પિત કરી દીધું. દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ કહ્યું કે દમલા ये मार्ग तेरे लिए प्रगट किया. એ વૈષ્ણવ આપણા તમારા માટે આ માર્ગ છે. ઘણી વખત વૈષ્ણવ કેટલી બધી ભૂલ કરે છે હું તમને સમજાવું. કે એક ગામમાં એક બેન રહે છે, રશ્મિબેન નામ છે એમનું. તો એક વખત આ ઘણા વર્ષ પહેલા એક વખત હું એને ત્યાં પહેલા ગયેલો. તો મેં એના બાળકો જોયા એટલે મેં એને મને કે આ બાળકોને કંઈક ભક્તિના સંસ્કાર આવે તો એનો શું ઉપાય? તો મેં કહ્યું કે તું એક કામ કર, રોજ ભગવદ વાર્તા એની પાસે વચાવજે. જો તું વાંચીશ ને એને કહેશે સાંભળવા બેસ તો તે ઝોલા ખાશે. પણ એને જ્યાં જવાબદારી સોંપ, તારે વાંચવાની, એક વાર્તા બે વાર્તા. હવે હમણાં એનો રશ્મિનો મારા ઉપર ફોન આવ્યો કે જે અમે 4-5 વર્ષથી ભગવદ વાર્તા વચાવું છું અને છોકરો વાંચે છે, આજે 17 વર્ષનો થઈ ગયો. તો હમણાં અમે ગઈકાલે એક વાર્તા વાંચી કુંભનદાસજી અને શ્રીનાથજીની. કુંભનદાસજી અને શ્રીનાથજી એકબીજાના સખા છે અને વાર્તામાં શું હતું કે શ્રીનાથજી કે છે બધા મિત્રોને ભેગા કરીને, કુંભનદાસજી સહિત બધાને, કે કાલે આપણે એવી રમત રમવાની છે કે બધા પોતપોતાના ઘરેથી કલેઓ લઈ આવે અને હું જજ બનીશ, ચાખીશ હું, અને પછી જેનો કલેઓ મને વધારે સ્વાદિષ્ટ લાગે એ દિવસે આપણી આ ટીમનો કેપ્ટન. બધા લઈ આવવાનું પોતપોતાની રીતે. પણ શ્રીનાથજીને કુંભનદાસજીમાં પ્રેમ વધારે હતો એટલે કુંભનદાસજીના પાસે જઈને કાનમાં કહે છે શ્રીનાથજી કે જો કુંભન, મને તો બેજરની રોટી અને ટેટીનું શાક ભાવે, જે બધાથી સ્વાદિષ્ટ એ લાગે. કાનમાં કહી દે કે આ તારે લઈ આવવાનું. આમાં બે વાત છે. એક તો કુંભનદાસજીની પરિસ્થિતિ. શ્રીનાથજી વિચારે છે કે હું એમ કહું છું બધાને કે સુંદર મજાનું સ્વાદિષ્ટ ભોજન બધાએ લઈ આવવાનું અને મારા કુંભનદાસજીના ઝૂંપડામાં તો કાંઈ નથી, ટેટીની શાક ને બેજરની રોટી સિવાય બિચારા પાસે કાંઈ નથી. એને કેવું દુઃખ થતું હશે કે હું પકવાન નહીં લઈ આવી શકું. એટલે શ્રીનાથજી એને જઈને કાનમાં કહે કે મને તાબુ આવે. હવે આવી લીલાઓ આવતી હતી એનું વર્ણન છોકરો કરતો હતો. તો રશ્મિએ મને શું કહ્યું, મને કે જે આપની કૃપાથી એનો હવે ઇન્ટરેસ્ટ એવો જાગ્યો કે આ વાર્તા વાંચીને મને કહેવા માંડ્યો કે આ શ્રીનાથજીના તો મારે દર્શન કરવા છે. આ શ્રીનાથજી ક્યાં બિરાજે છે? એટલે કે મેં કહ્યું એને કે નાથ દ્વારા બિરાજે છે. મેં એને કહ્યું અરે આ તે શું કહ્યું? તારે એમ કહેવાય કે જો આપણા મંદિરમાં બિરાજે છે. અરે ભાઈ, તો આ તારા ઘરમાં બિરાજે છે કોણ છે? તો પછી આ તો વિચિત્ર વાત છે. એ કોઈ અનામ છે? નામ વગરનો છે? તમે જયારે નાથ દ્વારા જવાની તૈયારી કરો છો કે શ્રીનાથજીના દર્શન કરવા જાઉં, શ્રીનાથજીના દર્શન કરવા જાઉં, ત્યારે તમારા ઘરમાં, તમારા મંદિરમાં બિરાજતા ઠાકોરજી કહેતા હશે કે તો મારું નામ શું છે? તો કે આ મારું હવે ખબર પડે મને કે શ્રીનાથજી કોઈ બીજા છે. તો પછી આ હું કોણ છું મને ખબર તો પડવી જોઈએ. જો આપણે ભક્તિના ફલથી એટલે જ દૂર છીએ કે આપણા ઠાકોરજીને આપણે આપણું સર્વસ્વ માન્યું, બીજે દોડધામ કરીએ છીએ. આપણા ઠાકોરજી માટે આપણને એવો પ્રેમ નથી થયો અને આ જ ડિસ્ટન્સ આપણામાં છે અત્યારે ઠાકોરજી સાથે. તો ઠાકોરજી આપણું સર્વસ્વ છે. મહાપ્રભુજી જયારે આપણા માથે ઠાકોરજી પધરાવી દીધા ત્યારે શું કહ્યું હતું? મેરો સર્વસ્વ તો કુ સોંપ, મારું જે કઈ સર્વસ્વ છે હું તને સોંપું છું. એ સર્વસ્વ આ સાક્ષાત આપણા ઘરમાં પધાર્યો છે પૂર્ણ પુરુષોત્તમ. એના સુખનો વિચાર કરવો એનું નામ સેવા. તમને કોઈ પૂછે કે સેવાનો અર્થ શું થાય તો એ વિચાર કરો કે ઠાકોરજીના સુખનો વિચાર, એનું નામ સેવા. પછી ભલે ગોકુલ જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યાં તમારી ઠાકોરજીની સેવા પૂરી થવી જોઈએ. ઠાકોરજી જાપેજીમાં સુતારીને તમે રખડા રાખો એ ભક્તનો ધર્મ છે? કે આજે બેન જતીપુરા ગયા, કાલે ચંદ્ર સરોવર જવાના છે ને વરીમાં 56 ભોગ કે તેના દર્શન કરવા જવાના છે. બધું સાચું, પણ આપણા ઠાકોરજીને છોડીને જાય. અને યાત્રાઓમાં તો વૈષ્ણવો જે ઠાકોરજીને પધરાવીને જાય છે, હમણાં ઉપલેટામાં પણ એક વૈષ્ણવ ગયા હશે ઠાકોરજી પધરાવીને નહીં તો કોઈના વૈષ્ણવને ત્યાં પધરાવીને યાત્રા કરવા ગયા હતા. અક્ષયની, અમારો ભત્રીજો છે ને અક્ષય બાવા, અમારો ભત્રીજો થાય, તો એની યાત્રામાં ગયા હશે. તો મારી પાસે આવીને મને કહ્યું કે જે હવે હું યાત્રામાંથી આવી ગઈ છું, હવે જે વૈષ્ણવને ત્યાં ઠાકોરજી પધરાવ્યા છે
ત્યાંથી પધરાવીને લઈ આવું તો હવે મારે કરવાનું શું પહેલા? મેં કહ્યું સૌથી પહેલા ઠાકોરજીની માફી માંગ કે રખડવા ગઈ હતી હવે નહીં જા. મેં કહ્યું આ ઠાકોરજીની સેવા કોણ કરશે? તો આપણને આવી રીતે રખડવા માટે કહ્યું છે મહાપ્રભુજીએ વ્રજમાં જવા માટે. શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ ને પછી નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત રહીએ. એ વ્રજમાં રહીને શું કરવાનું? પોતાના ઠાકોરજીની સેવા કરવાની, આપણું ચિત્ત ઠાકોરજી મારીએ. ક્યાંય જવાની ઈચ્છા ન થાય તો વ્રજ તમને ફલ આપે. આમ થોડો આપે ફલ. આ તો પિકનિક નું સાધન છે. લ્યો ફૈરા વેકેશનોમાં રખડવા જાય ને દિવાળીમાં જાય ને વાં જાય રખડા. વ્રજનો ઉપયોગ એ દુરુપયોગ કર્યો. તમારે ફરવા જવું છે તો વ્રજમાં ન જાઓ ભાઈ, દુબઈમાં જાઓ, મુંબઈમાં જાઓ. એ ફરવાના સ્થળો છે. આ ભક્તિના ધામ છે. ભક્તિ કરવા જવાનું છે. એટલે હું તો મારા જાહેર પ્રવચનોમાં કહું છું કે મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે તમે વાંચી લેજો. આ ચંદ્રગોપાલ બાવાની વાત ન માનો તો કાંઈ નહીં, તમે ગ્રંથ વાંચજો, એમાં સ્પષ્ટ છે. અને હું એને આ રીતે સમજાવું છું કે તમે ગોકુલમાં જાઓ અને તમારું મન ઠાકોરજીની સેવામાં ન લાગે, તમારો દેહ ઇન્દ્રિય ઠાકોરજીની સેવામાં વિનિયોગ બહુ ન થતો હોય તો ગોકુલ દુસંગ છે. અને બીજી બાજુ પાકિસ્તાનના કરાચીમાં જાઓ અને ત્યાં ભગવત સેવા તમારાથી થાય તો તમે કરાચી જાજો, ગોકુલ ન જાતા. આ અભિપ્રાય મહાપ્રભુજીનો છે. અને એનો એક જ તમને દાખલો આપું કે માધવદાસ કાબુલમાં રહેતા હતા, મ્લેચ્છ દેશ કાબુલ. પણ ઠાકોરજીની સેવામાં એવા તન્મય બની ગયા હતા કે ઉત્થાપનનો સમય થવા આવ્યો. હવે પોતે બજારમાં ફ્રૂટ લેવા નીકળાતા. ઠાકોરજીને મેવો આવે ને ઉત્થાપનમાં, એટલે મેવો બજારમાં લેવા નીકળ્યા. હવે ભીડ બહુ હતી, મોડું થઈ ગયું એટલે તાપ થયો કે મારા પ્રભુ પધાર્યા હશે, ગાયો ચરાવીને કેવી ભૂખ લાગી હશે, હજી હું મેવો લઈને ઘરે નથી પહોંચ્યો. આવો જો તાપ એને એવો થયો કે કાબુલની બજારમાં ઠાકોરજી પ્રગટ થઈ અને પ્રગટ થઈને એવા દર્શન આપે જે ગાયો ચરાવીને પોતે પધારી રહ્યા છે. બાજુમાં જે વૈષ્ણવ હતો માધવદાસની, એને આ દર્શન નથી થતા, કેવલ માધવદાસને થાય છે. આ કેમ દર્શન થયા? તાપથી. અને એ ક્યાં દર્શન થયા? કાબુલમાં. લ્યો, મ્લેચ્છ દેશમાં. બોલો, અરે તમને ભાવ જાગે, વિરહ તાપ થાય તો ઠાકોરજી તો કે છે કે સ્મશાનમાં હું દર્શન આપું. અને તમને તાપ ભાવ નથી તો ગોકુલમાં જાઓ કે જતીપુરા જાઓ, ગમે ત્યાં જાઓ, કાંઈ મળવાનું નથી. માયા મિલી ન રામ. દરેક સ્થળે આપણે ભક્તિ દાસનો ધર્મ છે સેવા કરવી. અને સેવા એટલે ઠાકોરજીનું સુખ, એનું નામ સેવા. એટલે આપણો આત્મધર્મ છે. સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વિજાદીપ કૃષ્ણ સેવા સદા કાર્યા. હવે આપણને એક પ્રશ્ન જાગે કે ભાઈ કૃષ્ણ સેવા સદા કાર્યા, તો એક બાજુ તો તમે કહો છો કે આપણે ગ્રહસ્થી છીએ તો પછી અમારે લૌકિક કામે કરવા તો પડે ને. મહાપ્રભુજી કહે છે દરેક લૌકિક કાર્યને કોઈને કોઈ રીતે કૃષ્ણમાં જોડી દો, કૃષ્ણના સુખમાં જોડી દો. જેમ કે નિરોધ લક્ષણમાં કહે છે પાયોર્મ મલાંશ ત્યાગેન. તમે ટોયલેટની ક્રિયા કરવા જાઓ છો, એ ટોયલેટની ક્રિયા તમારે કૃષ્ણને સમર્પિત કરવી પડશે. તો કે એવી ગંદી ક્રિયા અમે ઠાકોરજીને સમર્પિત કેમ કરીએ? તો કે એ રીતે કરવાની કે તમે ટોયલેટમાં બેઠા છો ત્યારે તમને એ વિચાર આવવો જોઈએ કે મારું પેટ સાફ થશે તો સ્ફૂર્તિ આવશે શરીરમાં, અને સ્ફૂર્તિ આવશે તો સેવા થશે. તો તમે જે ટોયલેટમાં બેઠા છો ને ઉપર સેવા લખાઈ ગઈ, કારણ કે તમે કૃષ્ણ માટે કરી છે. અને બીજી બાજુ તમે ઠાકોરજીની સાક્ષાત સેવા કરો છો, એ કૃષ્ણ માટે નથી. અને બસ કે મારો વેપાર સારો ચાલી જાય, ઘરમાં કલેશ છે, કંકાસ છે, દૂર થઈ જાય, મારી તબિયત ખરાબ છે, સારી થઈ જાય એટલે હું ઠાકોરજીની સેવા કરું, તે પછી સેવા જ નથી. અરે તમને એવો વિચાર આવે કે સેવા કરીશ તો મને ગોલોકની પ્રાપ્તિ થશે, તોય સેવા નથી. ત્યાં ઠાકોરજીમાં પ્રેમ નથી, પણ ગોલોકમાં જાવું છે એટલે સેવા કરે. તો સેવા એમાં ત્યાં સુધી મહાપ્રભુજી સમજાવે છે કે દરેક વસ્તુ તમે કૃષ્ણમાં જોડી દો. હવે તમે કહો છો કે લૌકિક કાર્ય અમારે કરવા તો પડે ને, તમે કહો છો કે સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાદીપ, સર્વદા સેવા જ કરો. અરે ભાઈ, એને તમે સમજો. મેં હમણાં પહેલા જ તમને સમજાવ્યું કે બ્રહ્મ સંબંધના મંત્રમાં એક શબ્દ આવે છે અગાર. અગાર એટલે ઘર. ઘર આપણે ઠાકોરજીને સમર્પિત કરી દીધું. હવે માની લો કે તમે આ ફ્લેટમાં રહ્યો છો, તમને એવો ભાવ જાગી જાય કે આ ફ્લેટ મારો નથી, પ્રભુનો છે. જે તમે કહ્યું જ છે બ્રહ્મ સંબંધ બોલતી વખતે કે આ મારો ફ્લેટ નથી, મારા પ્રભુનો છે. મુકેશભાઈ ગભરાતા નહીં.
ઠાકોરજી પેપર માંગવા નહીં આવે. પછી તમને એમ થાય ઠાકોરજી કે હવે મારો જ કાઢી મૂકું, તમને એવું કઈ નહીં થાય, સેફટી છો. તો કહેવાનું કે તમને જ્યારે આ ભાવ તમારો દ્રઢ થઈ ગયો કે આ ઘર આ ફ્લેટ મારો નથી, આ સાક્ષાત પ્રભુનો છે, હું તો રખેવાળ છું, તો પછી સવારે તમે ઘરમાં સફાઈ કરશો, કચરા પોતા કરશો, કોના ઘરમાં કર્યા? થઈ ગઈ સેવા. કામ શું થાય? લૌકિક. કચરા પોતા તો લૌકિક છે ને, પણ આ કૃષ્ણનું ઘર છે એટલે કરો છો, તે સેવા થઈ ગઈ. લ્યો, તમે વેપાર કરો છો, પૈસાની આવશ્યકતા છે, શા માટે? મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, મારે ઠાકોરજી ખૂબ લાડ લડાવવા છે, તો તમે જે વેપાર કરો છો એ પણ સેવા થઈ ગઈ. દરેક વસ્તુને મહાપ્રભુજી કે કૃષ્ણ સાથે જોડી દો. કૃષ્ણ સાથે જોડવી એ અતિ જરૂરી છે. અને એટલે નાણદાસ દીવાનગીરી કરતા હતા, પણ સાથે સાથે એને એક વ્રજવાસી રાખ્યો હતો કે હું કદાચ લૌકિકમાં એકદમ ખોવાઈ જાઉં તો તારે મને ઘડી ઘડી યાદ દેવડાવો કે બ્રજ કબ ચલે, ગોકુલ કબ ચલે. એ ગોકુલ એટલે શું? મારા ઠાકોરજીનું ઘર, જ્યાં મારા ઠાકોરજી બિરાજે છે. એટલે મેં શું આપને સમજાયું કે કોઈ પણ કાર્ય તમે યાત્રા કરો કે તમે કોઈ પણ યજ્ઞ કરો કે દાન પુણ્ય, પણ જો એમાં ઠાકોરજીનું સુખ ન હોય તેનો ત્યાગ કરવો પડે. હવે હું તમને એક વાત કરું કે કોઈ 84 કોષની યાત્રામાં વૈષ્ણવ પોતાના ઠાકોરજીને પધરાવીને જાય તો ઠાકોરજીની સેવા બાલભાવથી થાય છે ને. ઠાકોરજી સાવ નાનું બાલક છે. હવે તમે તો સ્ત્રીજનો જ છો, તમે આ વાત વધારે સમજી શકશો કે તમારું બાલક ખાલી મહિના દિવસનું 15 દિવસનું હોય, એને લઈને તમે યાત્રા કરવા જાઓ તો ઠાકોરજીને પધરાવી જાઓ એટલે એક વાત સાબિત છે કે ઠાકોરજીને તમે તમારા માયના જ નથી. તમારા બાલકને તમે માયનું કહો, આને તો કષ્ટ થશે, આને ક્યાં જંગલમાં લઈ જવાય, આવા ટેન્ટમાં અને આવા તડકામાં અને આવામાં લઈ જવાય મારા પ્રભુને? એને તો કેવો પરિશ્રમ થાય. એક બિલાડીના અવાજથી ઠાકોરજી ડરી ગયા, રાત્રે કૂતરા અને શિયાળિયા બોલતા તો મારા ઠાકોરજી પોઢી શકશે? કોઈ નાના બાળકને લઈને જાય, કોઈ 84 252 વૈષ્ણવ આમ નીકળ્યા છે કે કોઈ ગુસાઈજી એવું પ્લેમ્પલેટ છપાયું છે કે કહત સંબંધ શું આવો આવી જાઓ બધા, હું યાત્રા કરવા જાઉં છું, 60,000 નો પાલ ને 20,000 નો પાલ ને 40, ઉલટાની બધાની સેવા છૂટે જાતો. આ બધું આ બંગાળીઓ આવું બધું કરતા હતા. ગુસાઈજીએ કહ્યું વ્રજયાત્રા, એ ગુસાઈજીની વ્રજયાત્રામાં કે આવી રીતે બધાને બોલાવ્યા નહોતા, પોતે વ્રજનું જે છે દર્શન કરવા પધાર્યા અને એક એક લીલાઓ પ્રગટ કરવા પધાર્યા. ગુસાઈજીનું સામર્થ્ય હતું. અત્યારે તો આપણને મહાપ્રભુજી કે એ કાંઈ તમને ક્યાંય મળવાનું નથી, કારણ કે ઘરમાં તમે જે રહેતા હો એ રીતનું સુખ તમે વ્રજમાં જઈને ધર્મશાળામાં આપી શકશો ઠાકોરજીને? પેલા ઉપલેટા વાળા સરોજબેન જે થોડા અપાહિત છે, ત્યાં ગોકુલે જ વાસ કરે છે, એ મને કહેતા હતા કે જે વ્રજમાં આપણી સેવા થાય ઠાકોરજીની નથી થતી, અમે કબૂલ કરીએ છીએ. ત્યાં મન જ ક્યાંથી લાગે? અને ત્યાં ઠાકોરજીને તમે ઘરમાં જે સુખ આપી શકો એવું સુખ તમે ઠાકોરજીને ત્યાં આપી શકો? શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા તમે જુઓ. શેઠ યાત્રા કરવા નીકળ્યા, હજી જરાક આગળ ગયા ત્યાં એમના ઠાકોરજી મદન મોહનલાલજીએ જતાવ્યું કે શેઠ યાત્રા કરવા જાય 5-6 વર્ષ, આ તારી વાડીમાં કેવા સુંદર રીંગણા ઉગ્યા છે, મારે રીંગણાનું શાક અરોગવું છે. શેઠે યાત્રા કરવાનું કેન્સલ કર્યું, પાછા ઘરે આવ્યા, રીંગણાનું શાક ને પરોઠા સિદ્ધ કરી સેનમાં ઠાકોરજીને અરોગાવ્યા, અને પરિણામ શું આવ્યું? ચમત્કાર થઈ ગયો. વહેલી સવારના શેઠજીના ઘરના કુવામાંથી નંદરાયજી, યશોદાજી, વ્રજ ભક્તો બધા પ્રગટ થયા અને નંદ મહોત્સવ થયો. કેવો નંદ મહોત્સવ? જે સારસ્વત કલ્પમાં ગોકુલમાં નંદ યશોદાના ઘરે ઠાકોરજી પ્રગટ થયા અને ત્યારે જે નંદ મહોત્સવ થયો હતો એવા જ નંદ મહોત્સવના દર્શન શેઠ અને એમના ઘરના બધા સભ્યોએ કર્યા. બોલો, સાક્ષાત. હવે કાશી ક્યાં વ્રજમાં છે? જુઓ તમે, ક્યાં એને અનુભવ થયો? ઠાકોરજીના સુખનો વિચાર કર્યો ત્યાં. મહાપ્રભુજી આપણને સમજાવે, ગમે ત્યાં જાઓ તમે, ગોકુલે જઈને તમને એમ થાય કે નહીં અહીંયાથી પણ વધારે, અને હું તો કહું છું કે મોકો છે ગોકુલ જઈને વધારે સેવા કરી શકો, કારણ કે અહીંયા તો લૌકિક ઝંઝટ હોય ને, પણ આ તો અહીંથી ઝંઝટ છોડીને વાની ઝંઝટમાં ગયો. ઠાકોરજી કે મારી તો 2 ઠેકાણે દુર્દશા, વાય ઝંઝટમાં મને છોડી રખડશે, બીજું શું કરશે? તો આ રીતે મહાપ્રભુજીએ ગુસાઈજીએ આપણને સમજાયું નથી વૈષ્ણવો, ઠાકોરજીના સુખનો વિચાર આપણે કરવાનો છે. અને એક વસ્તુ શું છે કે તમને મહાપ્રભુજી શું સમજાવે? રોજ સેવા કરવાની આજ્ઞા શા માટે કહે છે? જો હું તમને એક વાત કહું કે ઘણે ઠેકાણે મને એવું જોવા મળે છે
કે ઘરનું એક સભ્ય સેવા કરતું હોય બીજા ન કરતા, એ તો ખોટું છે. ભલે કદાચ તમારે કારખાનામાં જાવ છે, કોઈ સર્વિસમાં છો, ગમે બીજી હશો, પણ કમસે કમ તમારા ઘરમાં જો ઠાકોરજી બિરાજે છે તો એ તમે સવારે નાહીને જો ઠાકોરજીના ચણસ્પર્શે ન કરો એ તો ઠાકોરજીનું બહુ મોટું અપમાન કહેવાય. ઘરમાં જ ઠાકોરજી ચણસ્પર્શે નથી કરતો, બાપરે બાપ, એ તો કેવું ભયંકર અપમાન. કોઈ તમારા ઘરમાં કોઈ સભ્ય આવ્યું હોય મહેમાન બનીને, એને મળ્યા વગર તમે જાઓ? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારા ઘરમાં બિરાજે છે અને તમે ચણસ્પર્શે ન કરો. અને તમે એવો ટાઈમ ટેબલ નક્કી કરો, વહેલા ન કરી શકો તો શિંગારનો સમય હોય ત્યારે ભલે 5 મિનિટે ચણસ્પર્શ તો કરવા જોઈએ, જારીજી તો ભરવા જોઈએ. આ તો એક નિયમ છે. અને નજીક ઠાકોરજીની રહેવાનું મહાપ્રભુજી શા માટે કે અંતિમ સમયમાં પણ જો આ પ્રભુ યાદ આવશે ને તો કલ્યાણ થઈ જશે. કારણ કે ભગવાને જ કહ્યું છે, હે ઉદ્ધવ, જીવન પર્યંત કોઈએ મારી ભલે સેવા ન કરી હોય, મારો સત્સંગ ન કર્યો હોય, મારું સ્મરણ ન કર્યું હોય, મારા દર્શન ન કર્યા હોય, પણ એના જો છેલ્લા શ્વાસમાં હું આવી જાઉં તે મને પામી જાય. બોલો, આનાથી વધારે કૃપા કઈ? પણ છેલ્લા શ્વાસમાં આવશે. પેલી વાર્તા આવે છે ને કે એક અતિ લોભીઓ માણસ મરવા પડ્યો. હવે હાવ છેલ્લી અવસ્થા. હવે એના દીકરા 3 હતા, 3 પછી એના જેવા લોભિયા. હવે બાપો કઈ બોલી ન શકતે અશક્તિના કારણે, પણ કે ઈશારા આમ કરે આંગળીથી. એટલે ઓલા છોકરાઓને એમ થયું કે બાપા કઈક કેવા માંગે છે. એટલે આપસમાં છોકરાઓ વાત કરે છે. એમાં એક છોકરાએ કહ્યું કે કેવા શું, કઈક ખજાનો ડાયટો હશે, એટલે છેલ્લે કેવાની ઈચ્છા હશે. હા, એ વાત સાચી. હવે કરવું શું? તો બોલી શકે એમ નથી, ગમે ત્યારે ઉડી જાય એમ છે. તો કે ડોક્ટરને મળીએ, પૂછીએ કે ભાઈ આ જરાક બોલી લઈએ તો જે 4 શબ્દ આવી જાય તો ખબર તો પડે કે ક્યાં છે ખજાનો. તો ડોક્ટરને બોલાયો. તો ડોક્ટરે કહ્યું કે ભાઈ છેલ્લી અવસ્થા છે, ઇન્જેક્શન તો બહુ શક્તિનું આપું હું, પણ એનું શરીર ખમી નહીં શકે. કદાચ એ 4 શબ્દ બોલીને મરી જશે, તરત જ પ્રાણ નીકળી જશે. એટલે વળી લોભિયા છોકરાઓ એકબીજા સામે જોયું કે બાપા તો જવાના છે, કઈ કામના તો છે નહીં, ગમે ત્યારે વયા જવાના. ભલે નહીં, પણ આ 4 શબ્દ જો ખજાનો ક્યાં ડાયકો બોલી દે તો કામ થઈ જાય. તો કે કઈ વાંધો નહીં, આપો ઇન્જેક્શન. તો ડોક્ટર કે ભાઈ ઇન્જેક્શન 50,000 નું છે. ઓ 50,000 આટલા બધા હોય? તો કે ના, એ તો એટલું જ છે મોંઘું. મરેલો માણસ મરવા પડ્યો છે, એને બોલાવો છે, કઈ જેવી તેવી વાત નથી. વળી છોકરાઓ બધા એકબીજા સામે જોયું, 50,000 તો વધારે કઈ લોભિયા રહ્યા ને. એટલે વળી એકે કહ્યું કે તો બરાબર 50 લાખનો ખજાનો હશે, એટલે 50,000 જાય તો કઈ લોસમાં નથી આપણે. તો કે એમ? તો કે હા. ડોક્ટરને કહ્યું કે ઠપકારો. હવે ડોક્ટરે તો ઇન્જેક્શન માર્યું એટલે બાપાને 1-2 મિનિટે નહીં, પણ અડધી સેકન્ડ જેટલી શક્તિ આવી. એમાં બાપો બોલ્યો કે ઓલા દૂધ વાળા પાસેથી ₹1.25 લેવાનો જ પાછો, એમ કેમ મરી. દૂધ વાળાને આગલે દીધા હશે ને પૈસા, એમાં ₹1.25 બાકી રહી ગયો હતો. એ કે પાછો લઈ લેવાનો છો, એ કે ભૂલતા ને, એમ કહીને બાપા મરી ગયા. તો કહેવાનું તાત્પર્ય છે કે અંતિમ સમયમાં તમારી વૃત્તિ કઈ છે. એટલે મહાપ્રભુજી કે છે કે સર્વદા સેવા સત્સંગ તરફ તમારી મનોવૃત્તિ રાખજો. કારણ કે કાલ ગમે ત્યારે આવશે, ગમે ત્યારે આવી અને તળાપ મારશે. અને તમે ભગવત ભક્ત છો તો તમારું જીવન કેવું હોવું જોઈએ? તમારા ઠાકોરજી સાથે તમારો વ્યવહાર, તમારા ઠાકોરજી સાથે તમારો પ્રેમ કેવો હોવો જોઈએ? તો જાઓ નાણદાસ બ્રહ્મચારીને પૂછી. નાણદાસ બ્રહ્મચારી તો કાલ નજીક આવી ગયો, ભગવદી હતા કે ગમે ત્યારે મૃત્યુ નજીક છે. એટલે પોતાના ઠાકોરજી ચંદ્રબાવાના ચરણમાં જઈને રડવા માંડ્યા. ઠાકોરજીનો સાનુભાવ હતો. ઠાકોરજીએ કહ્યું કે નાણદાસ તું શા માટે રડે છે? હા, તારું મૃત્યુ નજીક છે એટલે રડે છે ને. મૃત્યુનો ભય બધાને લાગે, પણ તું ચિંતા ન કર. અહીંયા તારું મૃત્યુ થયું, આ સાથે જ તને લીલાની પ્રાપ્તિ થઈ જશે. જા, ગેરંટી મારી. આપણને તો ગેરંટી નથી મળતી, મારા પેરામણી કરી જાય. ગેરંટી આપે તો જીવતા જ કરી લે ને. તો નાણદાસે શું કીધું કે કૃપાનાથ, હું મારા માટે નથી રડતો, તમારા માટે રડું છું. તો કે મારા માટે? તો કે હું તો બ્રહ્મચારી છું, બાલ બચ્ચા નથી, હવે તમારી સેવા કોણ કરશે? તમારું કાલે શું થશે? મારો મને વિચાર આવતો નથી. હે પ્રભુ, તમારો વિચાર આવે છે કે હું તો મરી જઈશ, હવે કાલે તમને લાટ કોણ લડાવશે?
આ પુષ્ટિ ભક્ત જે છે એનો ધર્મ બતાવ્યો છે મહાપ્રભુજી કે આવો વૈષ્ણવ હોવો જોઈએ કે જે પોતાના ઠાકોરજી એને સર્વસ્વ માને, ઠાકોરજી જે વસ્તુ ન આરોગે તો એ વસ્તુનો ત્યાગ કરી દે, એ સાચો ભક્ત છે. આજે તો કઈ પરિસ્થિતિ છે, હું હસતા હસતા ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું કે માની લો કે કોઈ વૈષ્ણવ મિશ્રી બહુ ધરતા હોય, સોરી કલ્પનાબેન તમને નથી કહેતો, પણ જે કોઈ વૈષ્ણવ મિશ્રી ધરતા હોય ને પોતે બધું ખાતા હોય, હવે એના ઘરે માની લ્યો કે મહાપ્રભુજી ઠાકોરજીના ખબર અંતર પૂછવા પધાર્યા. મહાપ્રભુજી જઈને ને ઠાકોરજીને પૂછે છે, કૃપાનાથ આપ ખૂબ પ્રસન્નતામાં બિરાજો છો ને, અને આ સેવક આપને ખૂબ લાડ લડાવે છે ને. તો મહાપ્રભુજીનો એક જવાબ એક જ હોય કે 5 વર્ષમાં જે નિર્ણય નથી થયો કે સેવક આ છે કે હું. આ જો પથરા જેવી મિશ્રી હું ખાઉં છું, અને એ વલ્લભજી આ રસોડામાંથી જે ભાતના ભોજનની સુગંધ આવે છે તે એના માટે છે. હું તો અનાથાલયમાં પડ્યો ને એવું લાગે છે. હે મહાપ્રભુજી, હવે હા મરે તો આ જેલમાંથી હું નીકળું, કારણ કે આપે મને વચન દેવડાવ્યું છે કે ભાઈ આ જે જીવ આપની સેવા કરશે એનો આપ ત્યાગ નહીં કરો, એટલે મારે એને છોડાય તો નહીં. એટલે હું જે છે એ હવે આ કારાવાસમાંથી તો જ નીકળી શકું. તો વૈષ્ણવો આપણી આવી સ્થિતિ ન હોવી જોઈએ. ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે, બધું ભોગ ધરો, અપરસ શું છે, માથા પર નાઈ લો. ટોયલેટ વાળા જે દાળ ભાત શાક રોટલી તમે બનાવો છો એમાં હેઠવાળા તમારે અડવા ન જોઈએ. તમે જે ટોપડીમાં દાળ કે શાક બનાવો છો એમાં તમે કંઈ ખાઓ છો મોઢું બોલીને, એ જુદું રાખવાનું છે. જે કંઈ કરો બનાવો બસ. કંઈ અમે વલ્લભકુળના ઘરમાં જે મેંડ હોય એવી તમારે રાખવાની જરૂર નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણોની મેંડ જુદી જુદી છે. પ્રેમ જુદો ન હોવો જોઈએ, સમજી ગયા? મેંડ બધાની જુદી હોય, પ્રેમ તો એક જ હોવો જોઈએ. નંબર 1 આપણા જીવનમાં કૃષ્ણ જ હોવું જોઈએ. બધું ભોગ થતું. શા માટે કૂતરાની વિષ્ઠા ખાવ છો? શા માટે તમારા જન્મને બગાડો છો? આવો દેહ પાછો તમને નહીં મળે. વૈષ્ણવો, તમે ગંભીરતાથી આ મુદ્દો વિચારજો. કાલ તો ગમે ત્યારે આવશે. તમે જો કૃષ્ણ સેવા વગર નીકળી ગયા તો તમે ભગવાન સાથે વિશ્વાસઘાત કરીને નીકળ્યા છો, કે તમે બધું સમર્પિત કર્યા વગર નીકળી ગયા છો તોય તમે. કારણ કે એક વાત બીજી આપને સમજાવી દઉં કે એમ ન સમજતા કે તમે સખડી ધરો છો એટલે એવરેસ્ટ ચડી ગયા છો. ના રે ના, એ તો બિંદુ છે નાનું. જેમાં આપણે કહીએ ને કે ભાઈ રાજકોટમાં રેસકોર્સ, તો એ રાજકોટનું એક નાનું અંગ છે ને. રેસકોર્સ ને રાજકોટ કહેવાય. રાજકોટની અંદર રેસકોર્સ છે, રેસકોર્સની અંદર રાજકોટ નથી. એમ આ આપણે સખડીએ ભોગ ધરીએ તો એક નાનું સમર્પણનું એક પ્રકાર છે. બાકી તો બધી જ વસ્તુ, પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, એમાં બધી વસ્તુ આવી જાય કે પત્નીમાં પણ પ્રેમ તો જ હોવો જોઈએ કૃષ્ણની ભક્તિ કરે એવી હોય, પતિમાં પ્રેમ તો જ હોવો જોઈએ કે કૃષ્ણની ભક્તિ કરે એવો હોય. નહીં તો જો કૃષ્ણ વગર કોઈ પણ વસ્તુમાં તમને પ્રેમ થયો છે તો એ વિનાશકાલે વિપરીત બુદ્ધિ સિવાય કાંઈ નથી. કારણ કે આ તો બધા પિક્ચરોમાં ગાયનો બધા આવે છે બેવકૂફ બનાવવા માટે કે જન્મ જન્મ કા સાથ હે તુમારા હમારા. એ લોજિક છે કઈ કે માનવા જેવી વાત છે? તો જેવા આપણા ક્રિયા કર્મ સંસ્કાર એ આવતો જન્મ આપણો નક્કી કરશે. વૈષ્ણવ, ક્યાંક તમારા જીવનનો આ રેકોર્ડ ન રહી જાય કે ભાઈ ફલાણા બેન કે ફલાણા ભાઈ બહુ સારા હતા, કોઈ સાથે ઝઘડો નહોતા કરતા, અડધી રાત્રે મદદરૂપ થતા હતા બધાને. પણ હા, એક વાતની ખબર છે તો કે શું, તો કે ભગવાનને છેતરીને ગયા છે. હવે એનું શું થાય અમને ખબર નથી, પણ અહીંયા બ્રહ્મ સંબંધ લીધું પછી ભગવત સેવા નથી કરી. સેવા કરી તો ચિત્ત સેવામાં લાગ્યું નથી, એની ચિંતા નથી. એટલે હું વૈષ્ણવોને કહું છું, જે લોકો ભગવત સેવા કરે છે એમને સવારે ઠાકોરજીને જગાડતા પહેલા એક સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અને એક યમનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. હવે શા માટે કરવો જોઈએ ખબર પડે? જો સર્વોત્તમ સ્તોત્રમાં શું છે પહેલા કે 108 બરાબર. એ નામનો પ્રારંભ ક્યાંથી થાય? આનંદ બરાબર. એની પહેલાનો શ્લોક કયો છે? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ. જો અહીંયા આપણી સમસ્યા બતાવવામાં આવી. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો ભાવ શું છે એ સમજાવવામાં આવ્યું કે જો તમને એ સમસ્યા રહેતી હોય કે મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને હજી મારું ચિત્ત ઠાકોરજીની સેવામાં લાગતું નથી, સેવા કરું છું ત્યારે મારું મન ભટકે છે, તો ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે વિનિયોગો ભક્તિ યોગ.
આ પાઠ કરવાથી ભક્તિ યોગ, ભક્તિ એટલે સેવા અને યોગ એટલે મનનું જોડાઈ જવું. આ પાઠ કરવાથી વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ. એમાં જે બધા પ્રતિબંધો આડે આવે છે, બધા વિચારો આપણા દૂર દૂર લૌકિકમાં વયા જાય છે, એ બધાનો નાશ થશે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. અને પછી શું પ્રાપ્ત થશે? કૃષ્ણાધરામૃતાસ્વ. નામ કોના છે? 108 મહાપ્રભુજીના. પણ ફલ શું છે? કૃષ્ણાધરામૃતાસ્વાદ. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવા મહાપ્રભુજી. સમજી ગયા? તો એટલા માટે હું કહું છું કે તમે સેવા કરવા જાઓ ત્યારે તમારી સેવા આધિદૈવિક તમારે જો બનાવી હોય. આધિદૈવિક સેવા કોને કહેવાય? ઠાકોરજીને સુખ થાય એવી. તો આપણું મન પહેલા ચોટી જાય. ભલે ને આપણે પોતે શરીરથી ઠાકોરજીની નજીક છીએ, પણ મનથી દૂર હોય તો. પેલી વાર્તામાં આવે છે ને કે તમારા સસરાજી ક્યાં ગયા? તો કે મોચીની આ જોડા સીવડાવ્યા. તો પેલા સસરાજી બહાર આવ્યા કે હું તો સેવા કરતો હતો. તો કે તમે સેવા તો કરતા હતા, પણ તમારા મનમાં તો એ વિચાર હતો ને કે મોચીની દુકાને જોડા આપ્યા છે, લેવા જવા દુકાન બંધ થઈ જશે તો ક્યાં તમારું મન તો ત્યાં હતું. એટલે મેં કહ્યું કે શેઠજી તો ગયા છે મોચીની દુકાને. તો તમને જો આ સમસ્યા છે કે જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારું મન ભટકે જ, તો શું થાય છે? ઠાકોરજીને તમે પરિશ્રમ આપો. જુનાગઢમાં એક વખત મારું પ્રવચન હતું ત્યારે મેં ઘણી બધી વાત સમજાવી હતી. એક બેન આવ્યા મને કે જે બેઠકજીમાં જવાય કે નહીં. મેં કહ્યું લે બેઠકજીમાં તો જવાય ને. તો કે એમ નહીં, આપે એકવાર ક્યાંક પ્રવચનમાં હું સાંભળતી હતી, કોઈ માલા પેરામણીમાં પધાર્યા હતા ત્યારે આપે કહ્યું હતું કંઈક બેઠકજી વિશે. મેં કહ્યું હતું, મેં એમ કહ્યું હતું કે બેઠકજીમાં જરૂર જાજો. અને બેઠકજીમાં મહાપ્રભુજી ને ગુસાઈજી બિરાજે જ કે નહીં? માનીએ છીએ ને, બરાબર? હવે આપણે મહાપ્રભુજી ને ગુસાઈજીની સન્મુખ જવું હોય તો પહેલા આપણે આપણા જીવન તરફ વિચાર કરવાનો છે કે શું મારું જીવન એવું છે કે મને જોઈને મહાપ્રભુજી ને ગુસાઈજી રાજી થશે? છે એવું જીવન? જો નથી તો પછી મહાપ્રભુજીને દુઃખી કરવા હું કરવા જાઉં છું? ઉલટું તમને જોઈને મહાપ્રભુજી કે અરે આવો, એક તો સાવ બેશરમ, મારી કોઈ આજ્ઞાનું પાલન નથી કરતો અને પાછો મને મોઢું દેખાડવા આવે છે, શરમે નથી આવતી. શું થશે? તમે તો બેઠકજી કરીને નીકળી જશો, પછી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીને બોલાવશે કે દમલા, આજ મેને મલેચ કો મુંહ દેખ લિયો, આજ મેં ભોજન નહીં કર્યું. તમે મહાપ્રભુજીને ઉપવાસ કરાવ્યો. બોલો શું કર્યું? અરે એક વાર નહીં, 1000 વાર બેઠકજી કરવા જાઓ, મહાપ્રભુજીના બનીને જાઓ, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીને જાઓ. અપરસથી ડરો નહીં. જેવી ઘરની પરિસ્થિતિ અનુસાર ચાલવાનું. ટોયલેટ વાળા આપણે નાહવું જોઈએ, કોઈ નથી નાયા એને ન અડાય, બાકી બીજું શું છે અપરસ? પણ અપરસને એવો હાવ બનાવી દીધું જાણ કે અપરસ કોઈ રાક્ષસ હોય, મારાથી ન પડાય. વૈષ્ણવ અત્યારે અમને પૂછતાવા આવે, બધા વૈષ્ણવ તો અમને એમ જ કહેતા હોય કે જે પૂછતાવા તો છે પણ મારી અમુક શરત છે. મેં કહ્યું તો તમારા જ માર્ગની સ્થાપના કરી લે, તમારી શરત હોય. હા તો મારું ન ચાલે અને કોઈનું ન ચાલે. આ તો જે મહાપ્રભુજીએ જે સ્વાર્થ ઘડ્યા, જે સિદ્ધાંત ઘડ્યા છે એ પ્રમાણે જ ચાલુ પડે ને. હું એ તમને જે કહું છું કે મારા મન ધડક ચંદ્રગોપાલની વાત નથી કરતો હું. મહાપ્રભુજીએ જે મને કહ્યું છે હું કહું છું તમને. આ સિદ્ધાંત છે. આજે તો પરિસ્થિતિ કેવી છે, મને તો એમ લાગે છે કે એક દિવસ વૈષ્ણવ એ કેવા આવશે અમને કે જે મારાથી મિશ્રીએ ધરાશે નહીં, પાણી નહીં ધરાય, હવે હવા ધરવાની આજ્ઞા આપો, હવા ભોગ ધરી. કારણ કે સમય એવો આવવાનો છે, કોઈએ કઈ કરવું જ નથી. અને બસ આપણે કહીએ ને કે ભાઈ ઠાકોરજીની સેવા કેમ નથી કરતા, જે હવે ઠાકોરજીની કૃપા થશે તો થઈ જશે. વાહ, એમાં કૃપા. તો પછી આજે એ નક્કી કર કે રસોડામાં ન જાઓ, કૃપા થઈ જશે. ત્યાં તો હાથ પગ ચલાવીએ, ત્યાં તો બુદ્ધિ વાપરીએ છીએ ને વાં બધી કૃપા કરવું નથી. એટલે ઘણી વસ્તુ આપણને આપણા જીવનમાં એવી નડી રહી છે. હું સુરત એક વખત હતો ત્યારે એક બહેનનો મારા પર ફોન આવે, મને કે જે મારા પતિને હમણાં શું થઈ ગયું છે, કોઈ સાથે બોલતા નથી, બસ વડકા જ ભર્યા રાખે, સુએ નહીં, ખાય નહીં, ચિંતામાં જ હોય. હવે મારે તો સુરતમાં શું કે શેડ્યુલ બહુ પેક હોય, પધરામણીમાં જઈએ, સુરત તો મોટું છે, ટ્રાફિક બહુ નડે, અને જ્યાં જઈએ ત્યાં પાછા વચનામૃતે હોય, અને એક દિવસમાં 5-5-6 પધરામણીઓ કરવાની હોય. હવે રાત્રે અમે 12-1 વાગે તો ઘરે આવીએ, પછી સ્નાન કરીને ભોજન કરી 1-1.5 વાગે. અહીંયા રાત્રે મારે ક્યાં એમને બોલાવા? પણ જે દિવસે મારે ત્યાંથી નીકળીને રાજકોટ આવવાનું હતું તો મેં એમને ટાઈમ આપ્યો હતો કે આજે હું 5 વાગે નીકળવાનો, તમે 3:30 વાગે આવો, જ્યાં મારું સુરતમાં મુકામ હતું ત્યાં. તો બેન આવ્યા અને એમના પતિને લઈને આવ્યા. તો પછી મેં એમના પતિને પૂછ્યું, મેં કહ્યું ભાઈ શું ટેન્શન છે તમને? તો કે કાંઈ નથી.
મેં કહું પણ આ તમારા વાઈફ જ કે તમે જમતાય નથી સરખું, કોઈ કંઈ બોલાવે તો વળકા ભરો છો, આખો દી વિચાર વાયુમાં જ રહ્યો છો, શું છે તકલીફ? કોઈ ધંધાકીય તકલીફ છે તો કે ના, કોઈ કૌટુંબિક તકલીફ તો કે ના, કોઈ શરીરની વ્યાધિ છે તો કે ના, તો શું કે કારણ? તો કે હવે જે આપની સામે ક્યાં ખોટું બોલવું, કારણ એ છે કે મારી દુકાનમાં તો વેપાર ખૂબ સારો ચાલે છે, પણ સામેવાળાની દુકાનમાં ગ્રાહક જોઉં તો જીવ બળે. હવે આને શું કરવું કે સામેવાળાની દુકાનમાં એક ગ્રાહક હોય ને તો મારો જીવ ટેન્શનમાં આવી જાય કે મને આ ગ્રાહકે કેમ ગયો. હવે મેં કહ્યું આ તો મત્સર છે, ઈર્ષા. હવે આનો તો કોઈ ઉપાય નથી. એટલે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને માત્સર્યથી ભરેલા છીએ. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે આપણને, હે વૈષ્ણવો, બહારના દુસંગથી તો બચી જશો, પણ તમારી અંદર બેઠેલા આ દુસંગો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને માત્સર્ય, એનાથી કેમ બચશે? અને એના માટે જ મહાપ્રભુજી કહે છે કે હવે આ કલિકાલની અંદર બીજા કોઈ રસ્તા હવે ભગવાન સુધી પહોંચવાના તમારી પાસે રહ્યા નથી. હવે એક જ રસ્તો છે, કૃષ્ણ એવ ગતિત્વમ. કૃષ્ણાશ્રયમાં આપ કહે છે, કૃષ્ણ જ હવે તમારી ગતિમતીને રતિ કરી શકે. બાકી ન યજ્ઞથી ફલ છે, ન યાત્રાથી ફલ છે, ન પુણ્યથી ફલ છે, કાંઈ નથી. હવે કૃષ્ણની સેવાથી જ ફલ છે. તો બસ કૃષ્ણની સેવા બધા કરો. અને જે નથી કરતા, જાગ્યા ત્યારથી સવાર